નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો જાણવા માટે મળ્યા છે. મિત્રો, પ્રશ્નની શરૂઆત તો કરીએ એ પહેલા કેવો પ્રશ્ન છે મિત્રો, તો કે ઉડવું છે તેને ગગન તો મળી જ રહે છે. ઉડવું છે તેને ગગન તો મળી જ રહે છે, મતલબ ઉડવું છે એટલે શું સાહેબ? ઉડવાને લગતો એક પ્રશ્ન એટલે કે એક એવિએશન છે. એવિએશન એટલે શું? તો કે જેમને પાયલટ બનવું છે એવી પણ જે સંસ્થાઓ છે કે જે એરલાઇન્સને લગતા નિયમો બનાવે છે, એરલાઇન્સને લગતા રેગ્યુલેશન બનાવે છે, એક્ટ બનાવે છે, એવી જે સંસ્થાઓને લગતો એક પ્રશ્નની શરૂઆત કરીએ છીએ મિત્રો. કયો પ્રશ્ન છે તો કે ચાલો જાણીએ. તાજેતરમાં ડીજીસીએ મતલબ ડાયરેક્ટર જનરલ, યાદ રાખશું ખાસ, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. મિત્રો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે શું કામ કરે છે સાહેબ? આ જે તે વ્યક્તિ પાયલટ બનવા માંગે છે એમના માટે એમનું લાયસન્સ પ્રોવાઈડ કરે છે એમને, સાથે સાથે એવિએશનને લગતી જે પણ સંસ્થાઓ છે એમના માટેના રૂલ્સ બનાવવાનું કામ પણ આ જ સંસ્થા કરે છે. હાલમાં એમના અધિકારી મતલબ કે વડા તરીકે, ડાયરેક્ટર જનરલ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે. તો તે વ્યક્તિ નીચેના પૈકી કોણ છે? 4 ઓપ્શન આપેલા છે મિત્રો, 4 ઓપ્શન છે મિત્રો. ચાલો પહેલા તો જાણતા જઈએ. વીર વિક્રમ યાદવ છે, બીજા કંઈક ઓપ્શનમાં આપેલા છે ફૈઝ અહેમદ કિદવઈ છે, ત્રીજા છે એફસી સેલ્મરડાઇન છે, અને ચોથા છે મિત્રો જેઆરડી ટાટા. સાહેબ, આ જેઆરડી ટાટા તો તમે સાંભળેલું નામ લાગે છે. અને મિત્રો, આના વિશે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન પણ કંઈક આવો છે મિત્રો. ભારતની અંદરથી સૌપ્રથમ પાયલટનું લાયસન્સ મેળવનાર વ્યક્તિ કોણ હતા ભાઈ? ભારતમાંથી, ખાસ યાદ રાખશો મિત્રો, ભારતમાંથી પ્રથમ પાયલટનું લાયસન્સ મેળવનાર વ્યક્તિ કોણ હતા? જેઆરડી ટાટા. અને મિત્રો, આ વ્યક્તિએ જ ભારતની અંદર પ્રથમ એરલાઇન્સ પણ શરૂઆત કરેલી હતી. કોણ હતો? જેઆરડી ટાટા. મિત્રો, પુરુષની અંદર પૂછે તો જેઆરડી ટાટા યાદ આવી ગયું. તો મિત્રો, એવો પ્રશ્ન પણ પૂછે કે ભારતમાંથી પ્રથમ એવા મહિલા કોણ હતા કે જેણે શું શરૂઆત કરેલી, મતલબ કે પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું? તો મિત્રો, ખાસ યાદ રાખશું, ભારતમાંથી પ્રથમ મહિલા વ્યક્તિ એવા કોણ હતા? ભારતમાંથી પ્રથમ એવા મહિલા કોણ હતા કે જેણે પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું? મિત્રો, વ્યક્તિનું નામ યાદ રાખશું, કે પરીખ. ઘણી વખતે પ્રથમ વ્યક્તિનું નામ પણ પૂછે છે. તો મિત્રો, આની અંદરથી પ્રથમ વ્યક્તિની અંદર જો યાદ રાખવું છે તો કોણ છે? કે પરીખ. પુરુષમાં કહી તો જેઆરડી ટાટા યાદ રાખશું. હાલ, આમાંથી 2 પ્રશ્નો તો જાણ્યા, પણ આપણે તાજેતરની નિમણૂક કોણ કરી છે એ જાણવો છે મિત્રો. ખાસ યાદ રાખશું, તાજેતરમાં જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે એનું નામ કંઈક આવું છે, વીર વિક્રમ યાદવ. અને મિત્રો, એણે કોનું સ્થાન લીધું છે? ખાસ યાદ રાખશું, ફૈઝ અહેમદ કિદવઈનું સ્થાન લીધું છે. એમની પહેલા આમના ડાયરેક્ટર જનરલ આ વ્યક્તિ હતા. તો મિત્રો, આમાંથી એવો પ્રશ્ન પણ બને કે ડીજીસીએની સ્થાપના કઈ સાલમાં થઈ હતી મિત્રો? એમની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? ખાસ યાદ રાખશું, 1927 ની અંદર આમની સ્થાપના થઈ હતી. ક્યારે? 1927માં. તો સ્થાપના થઈ એ સમયે આના પ્રથમ વડા કોણ હતા? આવો પ્રશ્ન પણ બને મિત્રો. તો કે યસ. તો મિત્રો, આના પ્રથમ વડા ત્યારે વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખશું, એફસી સેલ્મરડાઇન પ્રથમ વડા હતા, ડીજીસીએના પ્રથમ વડા. મિત્રો, આ જે સંસ્થા છે એ 1972 થી નાગરિક ઉડ્ડયન મંત્રાલય કહેવાય એના હેઠળ કામ કરે છે. 1972 થી. અને મિત્રો, બંધારણની દ્રષ્ટિએ જો હું ખાસ અગત્યનું કહું તો 2020માં મિત્રો આ સંસ્થાને વૈધાનિક દરજ્જો પણ મળ્યો છે. કઈ સાલની અંદર? 2020ની અંદરથી. આવા પ્રશ્ન પણ આમની અંદરથી પીવાયક્યુ રૂપે બને છે મિત્રો. ચાલો થોડીક વિશેષ માહિતી આપણે વીર વિક્રમ વિશે જાણતા જઈએ. મિત્રો, આમનું કંઈક ચિત્ર આપેલું છે. આ વ્યક્તિ જે વીર વિક્રમ યાદવ હાલમાં ડીજીસીએ નામની સંસ્થાના જે વડા બન્યા છે. કયા મંત્રાલય? નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના વડા. કોણ? તો કે વિક્રમ યાદવ. મિત્રો, એ વ્યક્તિ ઓડિશા એટલે કે ઓડિશા આપણે કહીએ કેડરના આઈએએસ અધિકારી છે. મતલબ યુપીએસસી પરીક્ષા પાસ કરીને આ વ્યક્તિ 1996માં. અને 2026માં એણે કોનું સ્થાન લીધું એવો પ્રશ્ન પૂછ્યો. ફૈઝ અહેમદ કિદવઈનું સ્થાન લીધું છે. હોદ્દો તો કે ડાયરેક્ટર જનરલ ડીજીસીએના છે, એની નિમણૂક થઈ છે. અને કયા મંત્રાલય? ખાસ યાદ રાખશું, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ. મિત્રો, ઘણી વખતે એવા પણ પ્રશ્ન પૂછે કે ડીજીસીએની સ્થાપના
કયા મંત્રાલય હેઠળ કરવામાં આવેલી છે, મતલબ કે હાલમાં કયા મંત્રાલય હેઠળ આ સંસ્થા કામ કરે છે? તો મિત્રો યાદ રાખશું, નાગરિક ઉડ્ડયન મંત્રાલય. હમણાં જણાવેલું કઈ સાલથી? 1972 થી. કઈ સાલથી? 1972 થી. અને મિત્રો આવો પણ પ્રશ્ન પૂછે, વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? ખાસ યાદ રાખશું, રામમોહન નાયડુ હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કામ કરે છે. મિત્રો આની અંદરથી આવા પ્રશ્ન પણ યાદ રાખશું. ચાલો મિત્રો બીજો પ્રશ્ન પણ કંઈક અગત્યનો જાણતા જઈએ. તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી મતલબ એનટીએના વડા તરીકે કોની નિમણૂક થઈ? તો સાહેબ પહેલાં તો એનટીએ એટલે શું? નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે શું? મિત્રો તમને ખાસ જણાવી દઉં, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિશે થોડુંક જાણીએ. મિત્રો તમને યાદ હોય તો 12 સાયન્સ કરેલા જે વિદ્યાર્થી હોય, સાયન્સ A કે B ગ્રુપ, પછી એ લોકો નીટ અને જી મતલબ કે JEE પરીક્ષાઓની તૈયારી કરે છે. આ પરીક્ષાઓ જે યોજવાનું કામ છે ને નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે. કોણ કરે છે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી. અને મિત્રો આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી હેઠળ આવી બધી પરીક્ષાઓ લેવામાં આવે છે. તો હાલમાં આના નવા વડા તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી છે. અને મિત્રો ખાસ જણાવી દઉં કે આ સંસ્થાની સ્થાપના 2017માં કરવામાં આવી છે. ક્યારે? 2017ની અંદર. અને આ કયા મંત્રાલય હેઠળ? મિત્રો ખાસ યાદ રાખશું, શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. શિક્ષણ મંત્રાલય હેઠળ. મિત્રો આ કઈ પરીક્ષાઓ મિત્રો ખાસ જણાવી દો. નીટ કે જે લોકો 12 સાયન્સમાં બી ગ્રુપ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પછી ડોક્ટર બનવા માટેની એક પરીક્ષા આવે છે નીટ. અને એવી જ રીતે એન્જિનિયર બનવા માટે એક પરીક્ષા આવે છે જી, મેન્સ એડવાન્સ. 2 પ્રકારની એક્ઝામ આવે છે, વર્ષમાં 2 વખત સામાન્ય રીતે લેવાતી હોય. આ બધી પરીક્ષાઓનું આયોજન આના દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે બીજી કઈ એક્ઝામની વાત કરી હતી? નીટ અને જી, આ બંને. એટલે આની અંદરથી આવા પ્રશ્ન પણ બને છે. અને મિત્રો ખાસ યાદ રાખશો, આના પ્રથમ વડા પૂછે તો કોણ હતા? એવું પણ પ્રશ્ન પૂછે. ML જાટ પ્રથમ વડા તરીકે આ વ્યક્તિ કામ કરતા હતા, મતલબ આના સ્થાપના થઈ ત્યારે. તો હાલના આપણે પૂછ્યા છે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો ખાસ યાદ રાખશું, અભિષેક સિંઘ. કોણ છે? અભિષેક સિંઘની નિમણૂક કરવામાં આવેલી છે. ચાલો મિત્રો આના વિશે થોડુંક વધારે જાણીએ. જે ફોટો આપ્યો છે મિત્રો, એ કંઈક આના જે નવા વડા બન્યા છે ને એમનું કંઈક ચિત્ર આપેલું છે. સાથે સાથે થોડીક વધારે માહિતી પણ જાણતા જઈએ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી, આ વ્યક્તિ અભિષેક સિંઘ, પદ ડાયરેક્ટર જનરલ. નિમણૂક 2026માં હાલમાં જ થઈ છે. 1995 બેચના નાગાલેન્ડ કેડરના એસ અધિકારી છે. અનુભવ હું આ પહેલા એ ક્યાં કામ કરતા? તો કે એનટીએમાં જોડાણા એ પહેલા તેઓ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર NIC એના વડા એટલે કે ડાયરેક્ટર જનરલ હતા. અને સાથે સાથે ઇન્ડિયા AI મિશનના CEO તરીકે પણ કામ કરી ચૂકેલા છે. મિત્રો સાથે સાથે યાદ રાખીએ, પ્રોફેસર નિવૃત્ત જે એક વ્યક્તિ છે પ્રદીપ જોશી. મિત્રો તમે આનું નામ ખાસ સાંભળ્યું હશે. એનટીએના હાલમાં ચેરપર્સન છે. પહેલા UPSCના ચેરમેન તરીકે કાર્યરત હતા. કોણ હતા? પ્રદીપ કુમાર જોશી. UPSCના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે પહેલા કોણ હતા? તો કે પ્રદીપ જોશી. એ હાલમાં એનટીએના ચેરપર્સન તરીકે કામ કરે છે. મિત્રો આની અંદરથી ખાસ 2 કરંટ રૂપે પ્રશ્ન બને. એક તો એના હાલના વડા કોણ છે, પ્રથમ કોણ છે, આની સ્થાપના ક્યારે થઈ, બીજું આનું કાર્ય શું. મિત્રો કોઈ પણ વિશે જાણવું હોય તો આટલા બધા મુદ્દા તો તમારે યાદ રાખવાના છે. તો હાલો મિત્રો બીજો પ્રશ્ન પણ કંઈક જાણીએ. ચૂંટણીની વાત આવે તો મિત્રો કેમ ભૂલાય ચૂંટણીના પ્રશ્નને? અને મિત્રો સાથે સાથે વસ્તી ગણતરીની વાત આવે તો શિક્ષકો તો વસ્તી ગણતરીને ભૂલી શકે નહીં. કારણ કે વેકેશનની અંદર પણ શું ચાલતું હોય તો કે ચૂંટણી ગણતરી મતલબ કે મતગણતરીની વાતો ચાલતી હોય. મતગણતરી કેમ કરવામાં આવે એની વાતો ચાલતી હોય. રજા જોતી હોય તો પણ મળતી હોય નહીં. તો મિત્રો ચાલો આની અંદર વધારે પ્રશ્ન આના અંદર જાણતા જઈએ. ભારતની સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીનો શરૂઆત ક્યારે થવાની છે? મિત્રો ખાસ યાદ રાખવું કે 16મી વસ્તી ગણતરી તો થવાની જ છે, પણ એ પણ પ્રથમ વખત ડિજિટલ પણ થવાની છે. અને કઈ તારીખના રોજ થવાની છે મિત્રો ખાસ જાણતા જઈએ. યાદ રાખશું કે 1 એપ્રિલ 2026 ના રોજ ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ થઈ ચૂક્યો છે. 1 એપ્રિલ 2026. આમાંથી આવા પ્રશ્ન પણ બને, હાલમાં કેટલામી વસ્તી ગણતરી? મિત્રો 16મી. કેટલામી? 16મી વસ્તી ગણતરી. કેટલામી છે? 16મી. મિત્રો આઝાદ થયું ભારત ત્યારથી ક્યારથી શરૂઆત થઈ વસ્તી ગણતરી? તો મિત્રો ખાસ યાદ રાખશું 1951માં
ભારત આઝાદ થયા પછી ભારતની પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરી તો 1951માં. તો મિત્રો ખરેખર જો આવો પ્રશ્ન પણ આની અંદરથી પૂછે વનલાઇનર રૂપે, પીવાયક્યુ રૂપે, કે ભારતની અંદર પ્રથમ વખત વસ્તી ગણતરીની શરૂઆત મિત્રો ક્યારે થઈ હતી, તો મિત્રો 2 સાલ યાદ રાખશું. એક તો 1872, બીજી એક યાદ રાખશું 1881. 2 રીતે ખરેખર પ્રથમ વસ્તી ગણતરી શરૂઆત કહી ને તો 1882. ત્યારે એક અંગ્રેજ વ્યક્તિ હતો લોર્ડ મેયો. કોણ હતો? લોર્ડ મેયો. શરૂઆત કરવામાં આવી, પણ ખરેખર પ્રથમ વખત કાયદેસરની રીતે જો આપણે વસ્તી ગણતરીની શરૂઆત કરીએ તો 1881માં. ત્યારે પણ એક અંગ્રેજ વ્યક્તિ હતો, આપણે ગવર્નર કહીએ, લોર્ડ રિપનના સમયમાં. કોના સમયમાં? લોર્ડ રિપનના સમયમાં. ત્યારે વસ્તી ગણતરીની શરૂઆત. સામાન્ય રીતે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. આ વખતની જે વસ્તી ગણતરી છે ને મિત્રો, જાતિ આધારિત વસ્તી ગણતરી પણ છે. કેવી છે? જાતિ આધારિત પણ વસ્તી ગણતરી છે. આમાંથી ખાસ હાલમાં 16મી છે. 1951 આઝાદી પછી પ્રથમ વખત. સૌની પહેલા 1872, પછી પ્રથમ વખત ખરેખર વસ્તી ગણતરીની શરૂઆત લોર્ડ રિપનના સમયમાં. બંધારણની દ્રષ્ટિએ આવા પ્રશ્ન પણ આની અંદરથી બને છે. તો સાહેબ જે ચૂંટણીની શરૂઆત વસ્તી ગણતરી થઈ છે તેમાં જે ચૂંટણી અધિકારી હોય એ પણ સંકળાયેલા હોય છે. હા મિત્રો, ખાસ તમે કોમેન્ટની અંદર એક જણાવજો, હાલમાં ભારતના ચૂંટણી કમિશનર કોણ છે? ભારતના ચૂંટણી કમિશનર કોણ છે એ પણ જણાવજો. થોડુંક વધારે જાણતા જઈએ મિત્રો. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 એપ્રિલ 2026થી સત્તાવાર રીતે અલગ અલગ વિભાગમાં, મતલબ કે એક સાથે ભારતના બધા રાજ્યોમાં નથી થવાની. 1 by 1 સેશન્સની અંદર 15 દિનના ગાળામાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સમયે થવાની છે. પણ શરૂઆત ક્યારથી થઈ ગઈ છે? 1 એપ્રિલથી. મુખ્ય 2 તબક્કા હાથ ધરવામાં આવશે. પહેલો તબક્કામાં મતલબ કેવું હશે મિત્રો? હાઉસ સિસ્ટમ. આ તબક્કો 1 એપ્રિલ 2026થી હાલશે 30 સપ્ટેમ્બર 2026 સુધી. પહેલો તબક્કો. પછી ગુજરાતમાં આ કામગીરી ક્યારથી ચાલુ થાય? 5 એપ્રિલથી શરૂ કરશે. ગુજરાતમાં 5 એપ્રિલથી. ભારતની અંદર કહીએ તો 1 એપ્રિલ અને 19 મે સુધી હાલશે ભારત, મતલબ ગુજરાતની અંદર. આ તબક્કામાં ઘરની વિગતો જાણશે, આવાસની સ્થિતિ જાણશે, પ્રાથમિક સુવિધા કેટલી છે એ પણ જાણશે. ને 1-2 સુવિધા નહીં, એમાં કેટલા પ્રશ્ન પૂછશે? 33 જેટલા પ્રશ્ન તમને ઘરે ઘરે આવીને જે શાળાની અંદર ભણાવતા શિક્ષકો છે એમની અંદર સાથે મૂકેલા અધિકારીઓ છે એ તમને વિગતવાર આ પ્રશ્નોની માહિતી પૂછશે. તબક્કો 2 છે, એમાં શું હશે? આ મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે. કયો તબક્કો? તો કે તબક્કા નંબર 2. મતલબ 2 તબક્કામાં આવી ચૂંટણીની, મતલબ કે જે વસ્તી ગણતરી છે ને એની શરૂઆત કરવામાં આવશે. મિત્રો તમને ખાસ જણાવી દઉં, જીપીએસસી મેન્સની તૈયારી કરો છો એના માટે પણ આ અગત્યનો પ્રશ્ન કહી શકાય રિટર્ન એક્ઝામમાં, કે ડિજિટલ વસ્તી ગણતરીની ખાસિયતો વર્ણવો, કે શું ખાસિયતો છે. તો મિત્રો એમાં પહેલાં તો વિગતવાર મેઇન ટોપિક શું છે? તો કે સ્વ ગણતરી પહેલો મુદ્દો છે, સેલ્ફ ઇન્યુમરેશન. બીજો ડિજિટલ ડેટા કલેક્શન. ત્રીજો જાતિ ગણતરી પણ થવાની છે. અને ચોથો મિત્રો ગુપ્તતા, એટલે કે આની અંદર કઈ કઈ બાબતોની ગુપ્તતા જાળવવામાં આવશે. તો મિત્રો જાણતા જઈએ, નાગરિકો પોતે જ પોતે જ ખાસ યાદ રાખશું, આ પોર્ટલ દ્વારા તેમની વિગતો ઓનલાઈન ભરી શકે. આ માટે ગણતરીના કલાકોમાં ઘરે આવતા પહેલા 15 દિવસનો સમય પણ આપવામાં આવશે. પોતે જ માહિતી ભરી શકે એટલે બંનેનો સમયનો બચાવ થાય. ભાઈ જે વ્યક્તિ ઘરે તમારી પાસે માહિતી 33 પ્રશ્નો લઈને આવે છે એમનો પણ સમય બચે અને તમારો પણ સમય બચે. મતલબ કે સમયની કિંમતનો ખ્યાલ આવે. ડિજિટલ ડેટા, આ વખતે ડેટા એકત્ર કરવા માટે ખાસ યાદ રાખશો, કાગળના બદલે મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત વસ્તી ગણતરીમાં છે ને મિત્રો, જાતિ વસ્તી ગણતરી, વ્યક્તિઓ, જાતિ, કાસ્ટને નો સમાવેશ કરવામાં આવ્યો છે પહેલી વખત આઝાદી પછી. ડેટા સેન્ટરોને મુખ્ય સુરક્ષિત રાખવામાં આવ્યા છે. મતલબ સુરક્ષિત, કઈ જગ્યાએ ડેટા સેન્ટર છે ને એ સુરક્ષિત રાખવામાં આવ્યું છે, ગુપ્ત રાખવામાં આવ્યું છે. આમની જાણ કોઈને કરવામાં આવી નથી. મતલબ જે તે મંત્રાલય હેઠળ ખાસ જે મેઇન અધિકારીઓ છે ને એ પણ આની ગુપ્તતા જાળવે છે. મિત્રો હાલો આપણે બીજો કંઈક અગત્યનો પ્રશ્ન પણ જાણીએ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ના હાલમાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પહેલા તો મિત્રો આ મંત્રાલય છે એ શું કામ કરે? તો કે ભારતની અંદર કોઈ પણ જે રાજ્યમાં રહેતા લોકો હોય એની વસ્તી ગણતરી છે, એની જાતિગત વસ્તી ગણતરી, એમાં પણ કંઈક ને કંઈક સહયોગ કરે. સાથે સાથે કોઈ પણ રાજ્યની અંદર પછાત વર્ગની જે જાતિઓ છે એ જાહેર કરવાની સત્તા
આ કમિશન દ્વારા રાષ્ટ્રપતિને પણ મળેલી છે. ખાસ યાદ રાખશું. હાલમાં તમે જાણતા હોય તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર પછાત વર્ગની અંદર નવી જાતિઓનો સમાવેશ કર્યો છે અને આ નવી જાતિઓનો સમાવેશ કરવા માટે કોણ આવી જાહેરાત કરી શકે છે મિત્રો? ખાસ યાદ રાખશું, રાષ્ટ્રપતિ આવી જાહેરાત કરી શકે છે. કોણ જાહેરાત કરી શકે છે? રાષ્ટ્રપતિ. તો મિત્રો આના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો આ તમને એક તો બંધારણની દ્રષ્ટિએ પણ અગત્યનું જણાવી દઉં કે આ બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, ખાસ યાદ રાખશું 338B હેઠળ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એની નિમણૂક, મતલબ આ સંસ્થા છે. સાથે સાથે આમને વૈધાનિક બંધારણનો દરજ્જો પણ પ્રાપ્ત છે. કોને પ્રાપ્ત છે? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને. મિત્રો એમના જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે તો ખાસ યાદ રાખશું સાધ્વી નિરંજન જ્યોતિ ની આની અંદર નિમણૂક કરવામાં આવેલી છે. અને સાથે સાથે જણાવી દો મિત્રો, સાધ્વી નિરંજન જ્યોતિ કોઈ પણ રાજ્યની અંદર રહેલી પછાત વર્ગ જાતિઓ જાહેર કરી શકતા નથી, પણ જાહેર કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. આ રાષ્ટ્રપતિને ભલામણ કરવાનું કામ કોણ કરી શકે છે? જે તે અધ્યક્ષ નિમણૂક થઈ ગયેલા હોય જાહેર, મતલબ એને સલાહ આપવાનું કામ કરી શકે છે, પણ જાહેર કરી શકવાનું કામ કરી શકતા નથી. ચાલો મિત્રો બીજો પ્રશ્ન પણ જાણીએ, પહેલા થોડીક માહિતી જાણતા જઈએ. તાજેતરમાં વ્યક્તિની નિમણૂક થઈ છે સાધ્વી નિરંજન જ્યોતિ. આ આયોગ છે કોની હેઠળ કામ કરે? ખાસ યાદ રાખશું, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હિતોના રક્ષણ માટે, સામાજિક અને આર્થિક વિકાસ માટે કામ કરતી સંસ્થા છે. પહેલા તો અધ્યક્ષ હાલમાં કોણ છે? સાધ્વી નિરંજન જ્યોતિ. પહેલા કોણ હતા મિત્રો? હંસરાજ આહિર. આ એક અગત્યનો પ્રશ્ન બંધારણની દ્રષ્ટિએ કહે કે કયા બંધારણીય સુધારા દ્વારા એમને બંધારણીય દરજ્જો પ્રાપ્ત છે? 2000 ખાસ યાદ રાખશું 18ની અંદર પ્રાપ્ત થયો છે, પણ કેટલામાં? 102. મિત્રો કહી દઉં, 2018ના બંધારણીય સુધારો 102માં થયો, એના દ્વારા પ્રાપ્ત થયો છે. અને કઈ કલમ હમણાં જ વાત થઈ હતી મિત્રો? 338B હેઠળ. ઘણી વખતે આની બંધારણની કલમ પણ પૂછે, જેમ કે હમણાં નિમણૂક એમની થઈ છે સાધ્વી નિરંજન જ્યોતિની, નિમણૂક વિશેનો પ્રશ્ન ન પૂછે તો એને રિલેટેડ મુદ્દો શું પૂછે? તો કે કઈ કલમ હેઠળ સંસ્થાને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે? એવો પ્રશ્ન પણ બની શકે છે. આમાંથી આવો પ્રશ્ન પણ આવી શકશે. આનું કાર્ય શું? તો કે પછાત વર્ગોની ફરિયાદની તપાસ કરવી અને એમના વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન કરવું મુખ્યત્વે આ સંસ્થાનું કાર્ય છે. અગાઉ આ પદ પર હંસરાજ આહિર હતા, જેમણે ગુજરાત સહિતના રાજ્યોમાં ઓબીસી અનામતની સ્થિતિની સમીક્ષા કરી હતી. કોણે સમીક્ષા કરી હતી? આજે અગાઉના અધ્યક્ષ હતા હંસરાજ આહિર. એમણે આ કમિટીની સંસ્થામાં સ્થાપના તો કરેલી, સાથે સાથે મિત્રો એણે મૂલ્યાંકન અને આગળ વિકાસના કાર્ય માટે ખૂબ ફાળો આપેલો. હાલમાં કોણ થયા નિમણૂક? નિરંજન જ્યોતિ. ચાલો અવકાશ ને ટેકનોલોજીનો પ્રશ્ન, એવો ખૂબ સરસ પ્રશ્ન છે મિત્રો. ખરેખર આવા પ્રશ્નોની તૈયારી કરવાની. આર્ટેમિસ 2. પેલા તો આર્ટેમિસ 2 કઈ સંસ્થા મિત્રો? ખાસ યાદ રાખશું, અમેરિકાની એક સંસ્થા છે. કઈ છે? નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન હેઠળ. કઈ સંસ્થા દ્વારા? તો કે નાસા દ્વારા. અને કયું મિશન છે? આર્ટેમિસ 2 વિશે સંદર્ભમાં નીચેના વિધાન ચકાસો. તો આના વિશેના કંઈક મુદ્દાઓ જાણો. તો હાલો એકથી વધારે માહિતી છે, જાણીએ. પહેલો જ કંઈક મુદ્દો છે મિત્રો, આ મિશનમાં ઓરિયન અવકાશયાન, મતલબ કે આ આર્ટેમિસ 2 મોકલું તો છે, પણ કયા યાન દ્વારા મોકલું? તો ખાસ જણાવી દઉં, ઓરિયન અવકાશયાન દ્વારા. અને આમાં એક રોકેટ છે ને, એનો ઉપયોગ કરવામાં આવ્યો. કયા રોકેટનો મિત્રો? SLS રોકેટ. કયું રોકેટ છે? SLS રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું છે, નાસાનું છે. આ મિશનનો મુખ્ય હેતુ શું છે? તો કે ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીઓને ઉતારવાનો છે. ત્રીજો મુદ્દો, ક્રિસ્ટીના કોચ આ મિશનમાં જનારા પ્રથમ મહિલા અવકાશ યાત્રી છે. મિત્રો ખાસ અગત્યનો મુદ્દો. પહેલા તો તમને જણાવી દઉં, અત્યાર સુધી કોઈ પણ મહિલા ચંદ્રની સપાટી પર ગયા નથી અને ચંદ્ર પર પણ ગયા નથી. મિત્રો તમને જનરલી આ તો ખ્યાલ જ છે કે ચંદ્ર પર જનાર સૌપ્રથમ જો કોઈ વ્યક્તિ હોય તો એ કોણ હતા મિત્રો? નીલ આર્મસ્ટ્રોંગ. કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. કયા દેશના હતા એવું પણ પૂછાયેલું છે અગાઉની પરીક્ષામાં મિત્રો. ખાસ યાદ રાખશું, અમેરિકા. અને આવી રીતે પણ ઘણીવાર પૂછાયેલું રમૂજ રૂપે, ચંદ્રની સપાટી પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. તો ઘણી વખતે એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે બીજા પગ મૂકનાર કોણ હતા?
તો આપણે જાણીને એવું થાય કે ભાઈ પ્રથમ પગ મૂક્યો હોય એ જ વ્યક્તિ બીજો પગ મૂકે છે ને શું પેલો વ્યક્તિ છે એ હું એક પગ ઉપર રહીને આગળ જાય છે પણ નહીં મિત્રો, આની સાથે ખરેખર 3 વ્યક્તિઓ ગયા હતા. એક હતા નીલ આર્મસ્ટ્રોંગ, બીજા એની સાથે જે વ્યક્તિ હતા મિત્રો એનું કંઈક નામ આવું છે બઝ એડવિન એલ્ડ્રિન. બીજા પગ મૂકનાર તરીકે જો કોઈ વ્યક્તિનું નામ પૂછે ને મિત્રો તો બઝ એડવિન એલ્ડ્રિન. અને મિત્રો ત્રીજો વ્યક્તિ પણ હતો એની સાથે માઇકલ કોલિન્સ, પણ મિત્રો એમણે ચંદ્રની ધરતી પર પગ મૂકેલો નહીં. ખાસ યાદ રાખશું કોણ હતો ત્રીજો વ્યક્તિ? માઇકલ કોલિન્સ નામનો વ્યક્તિ હતો ત્રીજો. એ માત્ર એપોલો 11ની અંદર બેસીને માત્ર ચંદ્રની ફરતે જે પરિક્રમણ કર્યું હતું ને એ જ વસ્તુ થઈ હતી. એ ભાઈ યાનમાં જ બેઠા રહ્યા હતા, ઉતરા હતા નહીં. તો કેટલા વ્યક્તિ ઉતર્યા હતા? તો કે 2. અને મિત્રો ખાસ યાદ રાખશું આ કયા યાન દ્વારા ગયા હતા એવું પણ પૂછે તો મિત્રો એપોલો 11. કયા યાન દ્વારા? એપોલો 11. હાલમાં નાસાએ એપોલો જે સિરીઝ છે બંધ કરી દીધી છે. હવે ચંદ્ર ઉપર જે મોકલવાની છે ને એ સિરીઝ ચાલુ કરી છે ને મિત્રો, એનું નામ છે આર્ટેમિસ. મિત્રો આ તો આર્ટેમિસ 2 વિશે જાણીએ છીએ. આર્ટેમિસ 1 પણ ગયેલું છે હો ભાઈ. ખાસ યાદ રાખશું, આવો પણ પ્રશ્ન બને કે આર્ટેમિસ 1 છે એ ક્યારે મોકલવામાં આવ્યું હતું મિત્રો? ખાસ યાદ રાખશું 22 નવેમ્બર 2022ની અંદર. 2022 મતલબ 23ની સાલમાં ગયું હતું. 2022 ના એન્ડમાં ને 2023ની શરૂઆત, મતલબ તારીખ આવી કંઈક યાદ રાખશું. તારીખ પણ પૂછે આર્ટેમિસ 1 ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે સાથે હજી વધારે જાણતા જઈએ આમના વિશેનો જ પ્રશ્ન કંઈક છે. આર્ટેમિસ 2 વિશે સાચું શું છે? પહેલા તો 3 મુદ્દા આપ્યા છે, એમાંથી સાચા કયા છે? તો કે મિત્રો એક બાબત ખબર છે કે ક્રિસ્ટીના કોચ છે ને આ મિશનમાં જનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી, મતલબ કે ત્રીજું છે. તો કે હા. તો ત્રીજા વાળો ઓપ્શન કેટલા? તો કે સાહેબ આમાં છે ત્રીજું? નહીં. આમાં છે? તો કે હા. આમાં પણ છે? તો કે યસ. આમાં છે? તો કે હા. 3 તો ઓપ્શન છે. હાલો, મતલબ એક નથી આવતું. આ મિશનમાં ઓરિયન અવકાશયાન અને SLS રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાહેબ આ જો ખબર હોય તો ચાલે. હા સાહેબ આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મતલબ પેલું આવે છે. તો પેલું આમાં છે? હા. આમાં છે ભાઈ પેલું? નથી. તો આ ઓપ્શન આવશે નહીં. વૈધા કેટલા મિત્રો? હજી 2, 1 અને 3 અને આપેલ તમામ. જો મિત્રો બીજી બાબત તમને ખબર હોય ને કે આ મિશનમાં મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીને ઉતરવાનો નથી ભાઈ. આ મિશનનો મુખ્ય હેતુ શું છે? તો કે જે ચંદ્ર છે ને એની ફરતે માત્ર પરિક્રમણ કરવાનો છે, ચંદ્રની આજુબાજુ ફરી અને પાછા આવતો રહેવાનો છે. એ સિવાય કોઈ મુખ્ય ઉદ્દેશ છે નહીં. હા, હજી આર્ટેમિસ 3 જે જવાનું છે મિત્રો એમની અંદર યાત્રીઓ જે જવાના છે ને એમને ઉતારવાના છે. અને પાછું આ લેન્ડ થશે ને તો પેસિફિક મહાસાગરમાં લેન્ડ થશે. ક્યાં લેન્ડ થશે? પેસિફિક મહાસાગરની અંદર. ખાસ યાદ રાખશું મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન આ કહી શકાય. આ પણ બાબતો યાદ રાખીશું. ચાલો મિત્રો હજી પણ આગળના પ્રશ્નમાં જઈએ. મિત્રો આ વાત કરીએ આર્ટેમિસ 2 વિશે. તો આર્ટેમિસ 2 અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું જ એક ઐતિહાસિક મિશન છે જેનો મુખ્ય હેતુ શું છે? 50 વર્ષથી વધુ સમય પછી એકવાર મુખ્યત્વે મનુષ્યને ચંદ્રની નજીક મોકલવા. કેટલા? 50 વર્ષ જેટલો સમય થયો છે. લોન્ચ તારીખ 1 એપ્રિલ 2026 ફ્લોરિડા કેનેડી સ્પેસ સેન્ટર કેનેડામાં આવ્યું છે. ત્યાંથી આર્ટેમિસ 2 નામનું મિશન ચાલુ થયું હતું. ખાસ યાદ રાખજો 1 એપ્રિલ 2026ના રોજ. આ મિશનનો પ્રકાર આ એક લુનાર ફ્લાય બાય મિશન છે, જેનો અર્થ અંતરિક્ષ યાત્રીઓનો ચંદ્ર પર ઉતરશે નહીં. ખાસ યાદ રાખશું જે, પરંતુ તેની આસપાસ ચક્કર લગાવીને પૃથ્વી પર પરત આવશે. ચક્કર લગાવીને અથવા તો પરિક્રમણ કરીને પાછા આવશે. એમાં કોણ કોણ વ્યક્તિઓ ગયા હતા મિત્રો? ખાસ આમાંથી પણ પ્રશ્ન આવે કે આર્ટેમિસ 2 ની અંદર ભાગ લેનાર વ્યક્તિઓ નીચે પૈકી કોણ હતા? ખાસ યાદ રાખશું 4 સભ્યોની ટીમમાં એક તો હતા મિત્રો રીડ વાઇઝમેન, કમાન્ડર છે પોતે. બીજા છે વિક્ટર ગ્લોવર, પાયલટ છે. ક્રિસ્ટીના કોચ જે મહિલા છે કે પ્રથમ વખત અવકાશમાં ચંદ્રની આજુબાજુ પરિક્રમણ કરીને આવશે. એ સાથે સાથે આ કોણ છે? તો કે સ્પેશિયાલિસ્ટ પ્રથમ મહિલા યાદ રાખશું જેરેમી હેન્સન છે, કેનેડિયન સ્પેસ એજન્સી, એટલે કે પ્રથમ બિન અમેરિકન વ્યક્તિ છે. આ 4નો સમાવેશ કર્યો છે. 1 એપ્રિલે ગયું છે મિત્રો, તો 10 એપ્રિલે પાછું, એટલે કે 11 તારીખે પાછું આવતું રહેવાનું છે. ટેકનોલોજીમાં હું વપરાશ કર્યો આ મિશનની અંદર સૌથી શક્તિશાળી રોકેટ SLS. મિત્રો SLS નું પૂરું નામ પણ પૂછો. ખાસ યાદ રાખશું સ્પેસ લોન્ચ સિસ્ટમ. SLS રોકેટ મોકલું છે એના હેઠળ, અને ઓરિયન નામનું અવકાશયાન છે સ્પેસક્રાફ્ટ, એના દ્વારા મોકલવામાં આવ્યું છે.
કોને? આર્ટેમિસ 2 ને. મિત્રો ટેકનોલોજીની અંદરથી આવા પ્રશ્નો પૂછાતા હોય. હાલો સાહેબ નેક્સ્ટ કંઈક ઇતિહાસને લગતો મિત્રો પ્રશ્ન આવ્યો છે અને સંપ્રતિ મ્યુઝિયમ સમ્રાટ. મિત્રો ભારતના વડાપ્રધાનને કેમ ભૂલે? આ વડાપ્રધાન ભારતના જ્યારે અમદાવાદ આવ્યા ને ત્યારે ગાંધીનગરની અંદર કોબા ધામ કહેવાય જૈન લોકોનું, ત્યાં એમણે આનું ઉદ્ઘાટન કર્યું હતું. કોણે? નરેન્દ્ર મોદીનું. પણ કોને લગતું હતું? તો કે મૌર્ય જે રાજાઓ છે એમાં. તો ચાલો પ્રશ્ન જાણીએ. ગુજરાતમાં કયા મૌર્ય શાસકની યાદમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પહેલાં તો મૌર્ય શાસકના જે રાજા હોય ની, ચંદ્રગુપ્ત મૌર્ય પણ સ્થાપક જ છે, બિંદુસાર પણ છે, સમ્રાટ અશોક પણ છે અને સમ્રાટ સંપ્રતિ મૌર્ય યુગના જે મહાન રાજાઓ છે ને, ઇતિહાસની દ્રષ્ટિએ પ્રશ્ન કહે તો બધા જ આવી ગયા આમાં. પણ જે પ્રશ્નની અંદર જ કંઈક જવાબ છે એવું કહી શકાય. પ્રશ્નની અંદર જો પ્રશ્ન હું સમ્રાટ સંપ્રતિ તો કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો નામ જ ઉપરથી ખ્યાલ આવી જાય કોણ છે? સમ્રાટ સંપ્રતિ. મિત્રો સમ્રાટ સંપ્રતિ છે ને અશોકનો પૌત્ર હતો. અશોક રાજા જુનાગઢની અંદર અશોકનો શિલાલેખ જે આવ્યો છે, લિપિઓ એની અંદર લખેલી છે, બ્રાહ્મી લિપિ કહેવાય, દેવનાગરી લિપિ કહેવાય, એનો પૌત્ર એટલે કોણ? સંપ્રતિ. અને મિત્રો સંપ્રતિ એટલે કોણ? જૈન ધર્મનો અશોક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખશો મિત્રો, જૈન ધર્મનો અશોક. મિત્રો આને ભારતની અંદરથી લઈને અફઘાનિસ્તાન સુધી જૈન ધર્મનો ફેલાવો કરવામાં જો કોઈ મૌર્ય યુગનો રાજાનો ફાળો હોય ને તો મિત્રો સૌથી વધારે ફાળો હતો સમ્રાટ સંપ્રતિનો. ચાલો થોડુંક એમના વિશે વધારે પણ જાણીએ. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલા કોબા તીર્થમાં જૈન વિરાટ આરાધના કેન્દ્ર કહેવાય, ત્યાં એક ભવ્ય સંગ્રહાલય છે અને બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં લોકાર્પણમાં કોણ આવ્યા હતા? મિત્રો ભારતના લોક લાડીલા ગુજરાતના પનોતા પુત્ર તરીકે ઓળખાતા કોણ? મિત્રો નરેન્દ્ર મોદી. મહાવીર જયંતિના પાવન અવસરે આનું ઉદ્ઘાટન કર્યું હતું. અને સ્થળ ક્યાં? તો કે મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર કોબામાં આવેલું છે. નામકરણ, આ મ્યુઝિયમનું નામકરણ સમ્રાટ અશોકના પુત્ર કોણ છે? સમ્રાટ સંપ્રતિ પરથી રાખવામાં આવ્યું છે. એમાં જૈન ધર્મને લગતી બધી, જેમ કે એનું ચિત્ર આપણે આર્ટ રૂપે કહીએ ને, જૈન ધર્મને લગતી તમામ ચિત્ર છે, મૂર્તિઓ છે, એને લગતા ફોટાઓ છે, એને લગતી લિપિઓ છે, અથવા એને લગતા તામ્રપત્ર, મતલબ બધી જ વસ્તુ અહીંયા સંગ્રહ રાખવામાં આવી છે. જૈન ધર્મના પ્રચારમાં તેમનું ખૂબ યોગદાન હતું, એટલે જૈન ધર્મના અશોક કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? મિત્રો ખાસ યાદ રાખશું, સમ્રાટ સંપ્રતિને. મ્યુઝિયમમાં 7 અલગ અલગ ગેલેરી છે. એમાં સંસ્કૃતિ અને જૈન પરંપરાની વિવિધ ભાષાઓ દર્શાવે છે. 2000થી વધુ દુર્લભ કલાકૃતિ, મતલબ જૈન ધર્મની અંદર 2000થી વધારે જે પણ ચિત્રો હોય બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. જેમાં પ્રાચીન હસ્તપ્રત એટલે હાથથી લખેલું હોય એવું. હસ્તપ્રત એટલે કેના વડે? હાથ વડે લખી કોતરેલી હોય એવી કૃતિઓ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. અને વિશ્વનું સૌથી મોટું પ્રાચીન હસ્તપ્રત ધરાવતું આ એક જ મહત્વનું કેન્દ્ર છે. વિશ્વનું પ્રથમ, ખાસ યાદ રાખશો, વિશ્વનું પ્રથમ છે. અને એ પણ કેવું? હસ્તપ્રત. કોના વડે હસ્તપ્રત? તો કે માનવી વડે કોતરીને બનાવવામાં આવેલું હસ્તપ્રત લિખિત એક વસ્તુ કોબા ખાતે બનાવવામાં આવ્યું છે. કોના વિશેનું છે? મિત્રો ખાસ યાદ રાખજો, જૈન ધર્મને લગતું. આ પણ અગત્યનો પ્રશ્ન. આ એનું કંઈક ચિત્ર છે આબેહૂબ. આવી રીતે બધી જ કૃતિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે. ચાલો મિત્રો પાછો કંઈક અગત્યનો પ્રશ્ન એવો, વિશ્વ ઓટિઝમ. મિત્રો દિવસને લગતો પ્રશ્ન એવો. ઓટિઝમ એટલે કંઈક વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે? પરંતુ સાહેબ ઓટિઝમ એટલે શું? મિત્રો માનસિક કોઈ બીમારી નથી હો ભાઈ. માનસિક બીમારી નથી, માનસિક કોઈ રોગ પણ નથી. ખાસ જણાવી દો ભાઈ, માનસિક બીમારી પણ નથી અને રોગ પણ નથી ભાઈ. સાહેબ નાના ઉંમરમાં જે બાળક હોય ને, જેમ જેમ એનો વિકાસ થતો જાય ને એમાં ઘણી વખતે અવરોધો આવે છે. સાહેબ કેવા અવરોધો આવે ને શા માટે આ ઓટિઝમની બીમારી દર્શાવવામાં આવે? સાહેબ ઓટિઝમમાં ઘણી વખતે શું હોય, બાળક એક જ પ્રકારના લક્ષણો દર્શાવતું હોય. કોઈ બાળક 5 વર્ષનું થયું હોય તો કોઈ વસ્તુ બોલે છે ને તો એક કરતાં વધારે વખત વારંવાર રિપીટ કરીને બોલે છે. એનો મુખ્ય હેતુ શું? તો કે એ બોલતી વખતે માનસિક મૂંઝવણ અનુભવે છે. કોઈ રોગ નથી, પણ ધીરે ધીરે સમય જતાં આ બીમારી ઓટોમેટિક, જેમ બાળકને દરેક વ્યક્તિ તરફથી વાત્સલ્ય, પ્રેમ, લાગણી આવું બધું દર્શાવવામાં આવે ને એટલે ઓટોમેટિક આ બાળક આ પરિસ્થિતિમાંથી નીકળીને સુધારો આવે છે. એના માટે જાગૃતિ આવે ને એટલા માટે એક દિવસ ઉજવાય
કયો દિવસ છે? વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. એપ્રિલ મહિનાની અંદર કંઈક ઉજવવામાં આવે છે મિત્રો. ખાસ યાદ રાખશું કઈ એપ્રિલ છે મિત્રો? 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. યાદ રાખશું માનસિક બીમારી છે નહીં, કોઈ રોગ છે નહીં, જાગૃતિ મળે ને એટલા માટે જ ઉજવવામાં આવે છે. મિત્રો આના વિશે થોડીક બાબતો વધારે જાણતા જઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 2 એપ્રિલ 2026ના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓને સશક્તિકરણ અને સર્વભામેશ્વર સમાજના નિર્માણ માટે ભાર મૂક્યો. મતલબ આવા વ્યક્તિઓને પ્રેમ વાત્સલ્ય મળે ને એના માટે ભાર મૂક્યો. એ પણ કોણે? તો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મિત્રો આની થીમ સશક્તિકરણ દ્વારા ખાસ યાદ રાખશું સર્વ સમાવેકતા. આની થીમ છે અવરોધો તોડવા. અંગ્રેજીની અંદર કંઈક આવું યાદ રાખશું એમ્પાવરમેન્ટ થ્રુ ઇન્ક્લુઝિવિટી, બ્રેકિંગ બેરિયર્સ. મતલબ કે માણસે જે આના વિશે ધારણાઓ કરે છે ને તોડવી. અને આના દ્વારા એ લોકો સુધી શું સંદેશો પહોંચાડવા માગે? તો કે દરેક વ્યક્તિ આવા બાળકોને કોઈ સામાન્ય બાળક અને કોઈ રોગી ના ગણે અને એમને એક વાત્સલ્ય આપીને આમાંથી બહાર કાઢે એ માટે ભાર મૂકવામાં આવ્યો છે. ઉદ્દેશ્યમાં ઓટિઝમ એટલે એક ન્યુરોલોજી સ્થિતિ કહેવાય. ન્યુરોલોજી એટલે મતલબ મગજને લગતી. મિત્રો ખાસ યાદ રાખશું મગજને લગતો જે ડૉક્ટર હોય ને મિત્રો એને ન્યુરોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય? ન્યુરોલોજિસ્ટ. અને મગજને લગતી જે મિત્રો શાખા હોય ને એને શું કહેવાય? ન્યુરોલોજી. અને ન્યુરોન છે ને મિત્રો મગજની અંદર આવેલો એક સૌથી શરીરનો મોટામાં મોટો કોષ કહેવાય. ચેતાતંત્ર ની અંદર આવેલો ચેતાકોષ. આ સ્થિતિ કંઈક આને લગતી છે. સમજણ વધારવી અને પીડિત વ્યક્તિઓના માનવ અધિકારીને પ્રોત્સાહન આપવું. મતલબ એ બાળકને સતત પ્રોત્સાહન આપવું. એટલે ધીરે ધીરે વર્ષથી પણ ઓછા સમયની અંદર આ બાળક ઓટિઝમમાંથી બહાર આવી જાય. લાઇટ ઇટ અપ બ્લુ. આ દિવસે વિશ્વભરની જાણીતી ઇમારતોમાં ઓટિઝમ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે વાદળી રોશનીથી મતલબ કે બ્લુ રંગથી શણગારવામાં આવ્યું હતું. ખાસ એવો પણ પ્રશ્ન પૂછે કયા રંગથી શણગારવામાં આવેલું? તો કે બ્લુ અથવા તો વાદળી. મિત્રો દિવસોમાં વિજ્ઞાનને લગતો કંઈક દિવસ હતો ખાસ અગત્યનો. ઘણી વખતે દિવસો પણ પરીક્ષામાં પૂછે. અને મિત્રો ખાસ જણાવી દઉં તમે તૈયારી કરો છો મિત્રો તો માત્ર 99 રૂપિયામાં. એ પણ 1-2 વિષય નહીં હો. 1-2 વિષય નહીં, કેટલા વિષયો છે સાહેબ? ગણિત છે, રીઝનિંગ છે, ગુજરાતી છે. વિષયો બોલતા વાર લાગે મિત્રો, પણ સાથે સાથે કહી દઉં સ્પર્ધાત્મકની અંદર આવતા તમામ વિષયો મિત્રો માત્ર 99 રૂપિયામાં. અને એ પણ કેટલા મહિના મિત્રો? 3 મહિના સુધી. 3 મહિના સુધી માત્ર 99 રૂપિયામાં. આપણી એપ્લિકેશનમાં જઈ તમે ડાઉનલોડ કરી આના વિશે ફ્રી વિડીયો પણ છે, તમે જોઈને આ કોર્સ લઈ શકો છો. મિત્રો સાથે સાથે જણાવી દઉં આ બધી બાબતો તો છે જ, આની અંદર દર વખતે નવા વિડીયો જે એડ થાય છે ને એ પણ તમને સાથે સાથે મળી રહેવાના છે. ચાલો કંઈક અગત્યનો પ્રશ્ન બીજો પણ જાણીએ. સાહેબ એક યુનિવર્સિટી છે ને એને ડ્રીમ્ડ ટુ બી યુનિવર્સિટી બનાવવામાં આવી. સાહેબ આ ડ્રીમ્ડ ટુ બી યુનિવર્સિટી એટલે હું? મિત્રો એ યુનિવર્સિટીનો મતલબ એવો થાય કે જે યુનિવર્સિટી પોતાની અંદર અભ્યાસક્રમો ચલાવે છે ને હવેથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી જેવા અભ્યાસક્રમો પણ ચલાવી શકશે અને સાથે સાથે એમને ડિગ્રીઓ પણ એનાયત કરી શકશે. આવો કોના હેઠળ, કયા એક્ટ હેઠળ આ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો? પહેલાં તો કઈ યુનિવર્સિટીની વાત આવે છે મિત્રો? ખાસ યાદ રાખશું ડ્રીમ્ડ ટુ બી યુનિવર્સિટી કહેવાય. અને કઈ સંસ્થા છે મિત્રો? તો કે એનસીઈઆરટી આપણે બોલીએ છીએ. એમને કયા અધિનિયમ હેઠળ કયા અધિનિયમ હેઠળ મતલબ એવો કયો કાયદો છે કે એના હેઠળ આને આવી પરમિશન આપવામાં આવી છે? મતલબ કાયદા વિશે જાણીએ પહેલાં સાહેબ એનસીઈઆરટી શું છે? મિત્રો ખાસ તમને જણાવી દઉં, ભારત સરકારની એક આ શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. આ 1 થી 12 સુધીના જે બાળકો ભણે છે ને એના માટે પાઠ્યપુસ્તકો બહાર પાડે છે, માર્ગદર્શિકા પણ બહાર પાડે છે. હવેથી શું કામ કરશે? હવેથી આ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી જે લોકો કરે છે એમને ડિગ્રી પણ એનાયત કરશે અને એના કોર્સ પણ ચલાવી શકશે. શું કરવા ચલાવી શકશે? તો કે એમને ડ્રીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. કોને? એનસીઈઆરટીને. તો મિત્રો એનસીઈઆરટીની વાત આવી તેના શિક્ષણ પ્રધાન હાલના છે ને કેમ આપણે ભૂલીએ? ધર્મેન્દ્ર પ્રધાન. કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. આના શિક્ષણ જે કેન્દ્રીય મંત્રી છે ને એ વ્યક્તિ આની તરીકે કામ કરે છે. પહેલાં તો સાહેબ એનસીઈઆરટી એટલે હું? મિત્રો ઘણી વખતે એનસીઈઆરટીનું મિત્રો ટેટ ટાટની તૈયારી કરતા હોય ને એના માટે ખાસ અગત્યનો શિક્ષણને લગતો કરંટ પ્રશ્ન કહી શકાય. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
આવું કંઈક નામ છે મિત્રો. અને એનસીઆરટી અને જીસીઆરટી આવી કંઈક બે સંસ્થાઓ છે. અને એનસીઆરટી જે પુસ્તકો બહાર પાડે છે એ આખા ભારતની અંદર પુસ્તકો બહાર પાડે છે, તમામ માધ્યમની અંદર પુસ્તકો બહાર પાડે છે. અને એમને જે કાયદો હેઠળ આ દરજ્જો આપ્યો છે એ કયા કાયદા હેઠળ મિત્રો કંઈક જોતા જઈએ. શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 હેઠળ આ કાયદો આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મતલબ આપણે એની યુજીસી કહીએ છીએ. યુજીસી 1956 હેઠળ આને દરજ્જો આપવામાં આવ્યો છે. કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આપવામાં આવ્યો છે, અથવા તો એક કલમ છે ભારતની બંધારણની કલમ 21A હેઠળ આ દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો પહેલાં તો આવા દરજ્જો આપવાનું કામ એક જ સંસ્થા કરે, યુજીસી. સાહેબ યુજીસી એટલે કોણ? યુનિવર્સલ ગ્રાન્ટ કમિશન. શું કહેવાય? યુનિવર્સ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આની અંદર કયો જવાબ આવશે? તો કે બી. આમના હેઠળ આ દરજ્જો આપવામાં આવ્યો છે. તો મિત્રો આ યુજીસી છે ને એના આપણે કહીએ કે શિક્ષણના પ્રધાન તો મૌલાના અબ્દુલ કલામ આઝાદ. ખાસ સમજો, અબ્દુલ કલામ નહીં, મૌલાના અબ્દુલ કલામ આઝાદ. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કેવા હોય ને આ વ્યક્તિ, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી. આનો ખૂબ ફાળો હતો આ સંસ્થાની સ્થાપનામાં. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી આ હેઠળ આ સંસ્થાની સ્થાપના થઈ. સ્થાપના તો થઈ ગઈ, સાથે સાથે હવે એને ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો પણ મળી ગયો છે. અને પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ અને પીએચડીના અભ્યાસક્રમો ચલાવી શકશે અને એમને ડિગ્રીના સર્ટિફિકેટો પણ એનાયત કરી શકશે. કોણ એનાયત કરી શકશે? તો કે એનસીઈઆરટી. પ્રશ્નમાં આપણે બીજી ચર્ચા કરી ને આ એવોર્ડ પણ અગત્યનો. આ એવોર્ડ એટલે કયો? જ્ઞાનપીઠ એવોર્ડ. મિત્રો હાલો જ્ઞાનપીઠ એવોર્ડ વિશે જાણીએ. મિત્રો પહેલા તો યાદ રાખીએ, જ્ઞાનપીઠ એવોર્ડ છે એ સાહિત્ય ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકાય. કયો એવોર્ડ? જ્ઞાનપીઠ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રનો. મિત્રો આ જ્ઞાનપીઠ એવોર્ડ વિશે હાલો જાણીએ. જ્ઞાનપીઠ પુરસ્કાર બંધારણની 8મી અનુસૂચિ મુજબ સામેલ ભાષાઓ કેટલી છે? 22 ભાષાઓમાં જ આપવામાં આવે છે. સાથે સાથે આ પુરસ્કાર વિજેતાને વારદેવીની કાંસ્ય પ્રતિમા અને 11 લાખ રૂપિયા આપવામાં આવે છે. કોની હેઠળ? તો કે જ્ઞાનપીઠ એવોર્ડ હેઠળ. અને સાથે સાથે આ વખતે 2025ના એન્ડમાં મતલબ 2025 પૂરું થયું એને લગતો 2026નો નહીં, 2025નો જે જાહેર થયો છે ને કેટલામો? તો કે 60મો એવોર્ડ છે એ તમિલના જે લેખક છે આર વેરામુથન એને આપવામાં આવ્યો હતો. તો હાલો કયા વિધાનો સાચા છે? આ ત્રણ જોઈને એક ખબર હોય ને ખાલી તમે વન લાઇનર રૂપે પીવાઈ ગયું કે ભાઈ આ વ્યક્તિ એટલે કોણ? તો કે આર વેરામુથનને આપવામાં આવ્યો. તો કે હા આપવામાં આવ્યો એ ખબર છે, વન લાઇનર વાંચતા હોય એટલે એક ઓપ્શન આવડે છે. કયો? તો કે ત્રીજો. તો હાલો ત્રીજો વાળો ઓપ્શન જોઈએ. પેલામાં છે ત્રીજું, તો કે ના હાલો ભાઈ એ ઓપ્શન નીકળી ગયું. આમાં છે ભાઈ ત્રીજું, તો કે નહીં આ ઓપ્શન પણ નીકળી ગયું. તો મિત્રો વૈધા બે જ, બી અને ડી. કેટલા વિધા? બે જ ઓપ્શન વિધા. જોઈએ તો થોડુંક મિત્રો આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે અને આ મૂર્તિ પણ આપવામાં આવે છે. અને હજી એક ઓપ્શન પણ હોય તો પેલો જ્ઞાનપીઠ પુરસ્કાર 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ જ છે, પરંતુ મિત્રો અંગ્રેજી ભાષાને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. એટલે કુલ 23 ભાષામાં થયું, પણ 8મી અનુસૂચિ મુજબ 22 ભાષાઓ માટે જ અપાય છે એવું નથી ભાઈ, 23 ભાષામાં અપાય છે. એ 22 ને તો અપાય, ઉપરાંત 23મી કઈ છે? તો કે અંગ્રેજી. તો 2 અને 3 સાચું થયું. તો કે હા મિત્રો કયો ઓપ્શન આવે? તો કે ડી. કયો ઓપ્શન આવશે? ડી. મિત્રો થોડું જ્ઞાનપીઠ એવોર્ડ વિશે જાણીએ તો જ્ઞાનપીઠ એવોર્ડ વિશે આટલું પણ યાદ રાખવાનું છે સાહેબ. આ જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત ની સ્થાપના ક્યારે થઈ? 1961માં. ક્યારે થઈ મિત્રો? 1961માં આની સ્થાપના થઈ છે. પણ આ એવોર્ડ અપાય છે ક્યારથી મિત્રો? 1965 થી આ એવોર્ડ આપવામાં આવે છે. ક્યારથી? 1965 થી આપવામાં આવે. સાહેબ ભારતની અંદર કયા વ્યક્તિને પ્રથમ આપવામાં આવ્યો તો મિત્રો ખાસ યાદ રાખશું, જી શંકર કુરુપ. જી શંકર કુરુપ ને પ્રથમ એવોર્ડ પુરુષની અંદર આપવામાં આવ્યો. એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ? મિત્રો હવે એ પણ યાદ રાખશું, પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા કોણ? આવો પણ પ્રશ્ન બને છે. તો કે હા. તો મિત્રો એની અંદર કોણ નામ યાદ રાખશું? આશાપૂર્ણા દેવી. કોણ છે? આશાપૂર્ણા દેવીને પણ મળેલો છે. 1 બાબત 2 3 4 આ 4 બાબત પણ થઈ. એથી વધારે સાહેબ ગુજરાતમાંથી પણ કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? મિત્રો 4 વ્યક્તિને મળ્યો છે. કેટલાને મળ્યો છે? 4 વ્યક્તિને ગુજરાતમાંથી જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એ વ્યક્તિ કોણ છે મિત્રો? એક તો તમે યાદ સાંભળ્યું હશે નામ મિત્રો આવું, ઉમાશંકર જોશી.
કોણ છે? ઉમાશંકર જોશીને મળ્યો છે. એ સિવાય છે બીજા વ્યક્તિ કોણ છે મિત્રો તમને જણાવી દઉં, પન્નાલાલ પટેલ. બીજા કોણ છે? પન્નાલાલ પટેલ. અને સાહેબ ત્રીજા વ્યક્તિ કોણ છે તો જણાવી દો મિત્રો ખાસ, રાજેન્દ્ર શાહ નામનો વ્યક્તિ છે, એમને પણ મળેલો છે. અને સાહેબ ચોથા વ્યક્તિ કોણ છે મિત્રો? રઘુવીર ચૌધરી. કોણ છે? રઘુવીર ચૌધરી. મિત્રો આના માટે કંઈક યાદ રાખાય, આવું ઉપહાર, ઉપસાર. ઉ એટલે કોણ? ઉમાશંકર જોશી. પ એટલે કોણ? પન્નાલાલ પટેલ. શાહ એટલે કોણ? રાજેન્દ્ર શાહ. અને ઉપસાર ર એટલે કોણ? રઘુવીર ચૌધરી. આ બધાને અલગ અલગ પોતાની કૃતિઓ માટે આ એવોર્ડ મળ્યો છે. મિત્રો ખાસ મને કોમેન્ટમાં જણાવજો બધાને કઈ સાલમાં મળ્યો અને કઈ કઈ કૃતિમાં મળ્યો છે. કઈ કઈ કૃતિમાં મળ્યો અને કઈ કઈ સાલમાં મળ્યો છે. કઈ કૃતિ અને કઈ સાલમાં. ઘણી વખતે આવા પણ પ્રશ્ન પૂછે મિત્રો. આની અંદરથી જોડકા રૂપે જીપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાયેલા છે કે જ્ઞાનપીઠ એવોર્ડ બાબતે નીચે આપેલ જોડકા ચકાસો. હા, મેં એની કૃતિ પણ આપેલી હોય. આ જ્ઞાનપીઠ એવોર્ડ વિશે અગત્યની બાબત છે. હાલો મિત્રો નેક્સ્ટ પાછો કંઈક ટેકનોલોજીનો પ્રશ્ન આવ્યો. હાવ નાનકડો એવો પ્રશ્ન છે પણ જાણીએ. ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલનું નામ શું છે? ત્રીજી હો ભાઈ, પહેલી બીજી તો નહીં પણ ત્રીજી પૂછી સાહેબ. બેલેસ્ટિક મિસાઇલ છે મતલબ કે જે દરિયાની અંદર જહાજ જતું હોય ને, આઈએનએસ. સાહેબ આઈએનએસ એટલે હું? ઇન્ડિયન નેવલ શિપ. આઈએનએસ નું પૂરું નામ પણ પૂછે મિત્રો. આઈએનએસ એટલે હું? ઇન્ડિયન નેવલ શિપ. એમાં ત્રીજું કયું યાન છે, મતલબ કે ત્રીજું કયું પરમાણુ મિસાઇલ વાળું બેલેસ્ટિક મિસાઇલ છે કે જેનું નામ શું છે મિત્રો? ખાસ તમને જણાવી દઉં, આ ત્રીજું જે નામ છે એનું આઈએનએસ હરિધમન. કયું છે? આઈએનએસ હરિધમન. આ બધા આઈએનએસ છે. ભારતનું સૌથી પહેલું આઈએનએસ મોટામાં મોટું કયું છે? આઈએનએસ વિક્રાંત. કયું છે? ઇન્ડિયન નેવલ શિપ વિક્રાંત. મિત્રો ગુજરાતની અંદર પણ આઈએનએસ નું એક ટ્રેનિંગ સેન્ટર આવેલું છે, ઇન્ડિયન નેવલ શિપ આઈએનએસ વાલસુરા. ક્યાં આવેલું છે? જામનગર. ક્યાં આવેલું છે? જામનગર ખાતે આઈએનએસ વાલસુરા. એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે આઈએનએસ વાલસુરા નામનું નૌકાદળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જામનગર. ચાલો આ વિશે થોડીક વધારે બાબતો પણ જાણીએ. આઈએનએસ હરિધમન એ ભારતીય નૌકાદળની ત્રીજી સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. કેવી છે? સબમરીન. મિત્રો આ જે સબમરીન છે એનું ચિત્ર છે. ખરેખર તો સબમરીન છે ને પાણીની અંદર ચાલતી હોય. સાહેબ તો આની બહાર જોવું હોય તો શું કરવાનું મિત્રો? ખાસ તમે ઘણી વખતે આવું એક ઉપકરણ જોયું હશે આની બહાર જોવા માટેનું. એ ઉપકરણને આપણે પેરિસ્કોપ કહીએ છીએ. શું કહીએ છીએ? પેરિસ્કોપ. આવું કંઈક ઉપકરણ હોય, પેરિસ્કોપ. મિત્રો આમની અંદર અહીંયા બે સમતલ અરીસા લગાડેલા હોય. શું હોય? સમતલ અરીસા 45 ડિગ્રીના ખૂણે. સામેથી કોઈ વસ્તુ, જહાજ આવે છે એમનું આબેહૂબ પ્રતિબિંબ આ અરીસા પર પડે છે. ત્યાંથી પરાવર્તન થઈને આના પર અથડાય છે અને ત્યાંથી પરાવર્તન થઈને જે તે વ્યક્તિ છે એમની આંખમાં આવે છે. કોની? જે તે વ્યક્તિની આંખમાં. પ્રશ્ન સાહેબ આ સબમરીનની અંદર માનવી બેહી શકે છે? તો કે યસ સાહેબ. દરિયાની અંદર ચાલીને જતી હોય તો ઘણી વખતે 2-3 મહિના સુધી પણ વ્યક્તિઓ અહીંયા ભૂખા પેટે પણ રહેતા હોય. પણ હા, સાથે સાથે એમનો ફૂડનો ખોરાક તો હોય જ છે. પણ સાહેબ ખોરાકની સાથે સાથે એક પ્રશ્ન થાય કે અંદર જ રહેવાનું છે તો શ્વાસ કેવી રીતે લેતા હશે? મિત્રો ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એ માટે સબમરીનમાં એક વાયુ ભરવામાં આવે છે, Na2O2. મિત્રો આને સોડિયમ પેરોક્સાઇડ વાયુ પણ કહેવામાં આવે છે. કયો વાયુ? સોડિયમ પેરોક્સાઇડ વાયુ. મિત્રો આ સબમરીન વિશે વિશેષ થોડુંક જાણીએ તો ખાસ યાદ રાખશું. હું અહીં અણુસૂત્ર લખી નાખું છું. સોડિયમ પેરોક્સાઇડનું અણુસૂત્ર લખ્યું છે સોડિયમ પેરોક્સાઇડ. સબમરીનમાં ભરવામાં આવતો વાયુ છે. ત્યાં શ્વાસ લેવામાં રાહત મળે ને એ માટે ભરવામાં આવે છે. વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં તૈયાર કરાયેલી છે 7000 ટન. પેલા તો સાહેબ 1 ટન એટલે કેટલા કેજી એ ખબર હોવી જોઈએ. 1 ટન બરાબર થાય 1000 કેજી. 1 ટન બરાબર 1000. આવા 7000 ટન ની સબમરીન, જેનું શું કામ તો કે દુશ્મનનો નાશ કરે છે, જે ભારતની નૌકાદળની તાકાત અને પરમાણુ ત્રિપુટીને મજબૂત બનાવે. આ સબમરીન 83 મેગાવોટ નાના પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત છે. સાહેબ આ પરમાણુ રિએક્ટર તો ખબર પડી ગઈ. પરમાણુ રિએક્ટરમાં શું તો કે દારૂ ગોળો બનાવવાનું કામ હોય એના દ્વારા સંચાલિત છે. પણ સાહેબ આ મેગાવોટ એટલે શું? મિત્રો તમને જણાવી દઉં, પાવર છે ને, પાવર એને માપવા માટેનો એકમ છે મેગાવોટ. ઘણા બધા એકમો જેવા કે સાહેબ 1 મેગાવોટ બરાબર થાય 10⁶ વોટ.
વોલ્ટ નહીં, વોટ. વોટ આવી રીતે પણ દર્શાવાય છે, WATT. મિત્રો પાવરનો એકમ છે. પાવરને ગુજરાતીમાં કાર્ય ત્વરા કહેવાય. મિત્રો સ્ટીમ એન્જિન એનો શોધક એક વ્યક્તિ હતો જેમ્સ વોટ. એમની યાદમાં એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય. એ પાવર વિશે માહિતી આપી હતી જેમ્સ વોટે. એમની યાદમાં પાવરનો એસઆઈ એકમ હું રાખ્યો તો વોટ રાખેલો. તો વોટ પૈકી બીજા આવા પણ છે, કિલો વોટ છે, મેગાવોટ પણ છે. 1 કિલોવોટ એટલે 10³ વોટ. 1 મેગાવોટ એટલે 10⁶ વોટ. તો આવા કેટલા? તો કે 83 મેગાવોટ નામનું છે. કેટલાનું? 83 મેગાવોટનું નાનું પરમાણુ રિએક્ટર છે. સાહેબ પાવર વિશે જાણ્યું તો ખાસ યાદ રાખશું, પાવરનો સૌથી મોટો એકમ છે મિત્રો હોર્સ પાવર છે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આવા પ્રશ્ન પણ પૂછાયેલા છે. અને બીજું એક ખાસ યાદ રાખશું, નર્મદા નદી ઉપરથી જે પાણી પડે છે એના દ્વારા ટર્બાઇન વડે જે ઉર્જા ઉત્પન્ન થાય છે ને રોજની મિત્રો 1250 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? રોજની 1250 મેગાવોટ. મેગાવોટ એટલે કીધું કે 1 મેગાવોટ એટલે 10⁶ વોટ. કેટલા? 10⁶. સાહેબ આમાં હું હથિયારો હોય છે? તો કે લાંબા રેન્જની મિસાઇલો અને પરમાણુ શસ્ત્રો પણ લઈ જઈ શકે છે. કેટલું વજન છે સાહેબ? સપાટી પર લગભગ 6000 ટન અને ડૂબેલી સ્થિતિમાં 7000 ટન વિસ્થાપન થાય છે, છૂટું પડે એટલું વજન હોય છે. એટીવી પ્રોજેક્ટ કહેવાય છે. આ સબમરીન એડવાન્સ ટેકનોલોજી વેસલ્સ હેઠળ કાર્યરત છે અને બનાવવામાં આવ્યું છે INS અરિધમન. મિત્રો આ પરમાણુ મિસાઇલો બેલેસ્ટિક મિસાઇલો કહેવાય. એવું ત્રીજું છે ભારતનું. કેટલામું છે? ત્રીજું. ચાલો સાહેબ ચિત્રને લગતો એક પ્રશ્ન એવો છે કે આ ચિત્રકારનું ચિત્ર છે ને હાલમાં કરોડો રૂપિયા વેચાણું છે. યશોદા અને કૃષ્ણનું પેઇન્ટિંગ ભારતમાં વેચાયેલું અત્યાર સુધીનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બન્યું છે. કેવું મોંઘું? પણ કયો ચિત્રકાર એવો છે મિત્રો? 4 ઓપ્શન આપ્યા સાહેબ. રાજા રવિ વર્મા, હુસેન અલી, રવિશંકર રાવળ કે કનુ દેસાઈ. 4 ચિત્રકારો જ છે ભાઈ. હે રવિશંકર રાવળ, કનુ દેસાઈ તો ગુજરાતીઓ તમે નામથી પરિચિત જ હશો. હે આ વ્યક્તિ રાજા રવિ વર્મા. રવિ નામ સાંભળીને ન મૂંઝાતા કે ભારતના છે મિત્રો, કેરળના છે. કેના છે? કેરળના. રવિ ખાસ સાંભળજો. રવિ નામ જોઈને તમને એવું લાગે કે ભાઈ ગુજરાતના છે, પણ ના ભાઈ કેરળના છે. કેના છે? કેરળના. પણ મિત્રો આ વ્યક્તિએ મુંબઈની અંદર ચિત્રો છે ને એ સ્થાપવા માટે ચિત્રોનું પ્રિન્ટિંગ પ્રેસ, લિથોગ્રાફિક પ્રેસની સ્થાપના કરી. લિથોગ્રાફિક પ્રેસ. એમાં પેઇન્ટિંગ વાળા જે ચિત્રો હોય ને આબેહૂબ પ્રિન્ટ થાય અને સેલ કરવામાં આવે. અને હાલમાં જે ચિત્ર આટલું મોંઘું વેચાણું છે એ કોનું વાત કરીએ છીએ મિત્રો? આપણે રાજા રવિ વર્માની. તો સાહેબ આ રવિ વર્મા સમજાઈ ગયું, પણ રાજા શું છે મિત્રો? એટલા બધા આબેહૂબ ચિત્રો બનાવતા, પોતે એટલા બધા ચિત્રો બનાવવામાં ડૂબી જતા, જેમ કે તમે પરીક્ષાની તૈયારીમાં એટલા બધા ડૂબી ગયેલા હોય કે તમને 4 કલાકના વાંચન પછી પણ ભૂખ નથી લાગતી, ભૂખ વિશે ખબર નથી હોતી. એવી જ રીતે રાજા રવિ વર્મા છે એ પોતાના ચિત્રો બનાવવામાં એટલા બધા તલ્લીન થઈ જતા. આ જોઈને એક અંગ્રેજ વ્યક્તિને થયું કે યાર આ તો રાજા જેવો વ્યક્તિ લાગે છે. અને એ અંગ્રેજ આને એક બિરુદ આપ્યું રાજાનું. અને સાહેબ એ કોણ વ્યક્તિ હતો? લોર્ડ કર્ઝન. તમે નામ સાંભળ્યું છે. આ અંગ્રેજ દ્વારા આને બિરુદ આપવામાં આવેલું છે. કોના દ્વારા? લોર્ડ કર્ઝન દ્વારા રાજા રવિ વર્માનું બિરુદ, મતલબ રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે. અને આ વ્યક્તિમાં મતલબ જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ સૌથી મોંઘું પેઇન્ટિંગ બન્યું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. દિવસને લગતો પ્રશ્ન આવ્યો છે પાછો. દર વર્ષે 5 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? કઈ તારીખ? 5 એપ્રિલ. સાહેબ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, રાષ્ટ્રીય રમત દિવસ, ભારતીય સેના દિવસ. પહેલા તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો તમને ખ્યાલ છે મિત્રો ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીના રોજ. 28 ફેબ્રુઆરી. કોણ છે એ વ્યક્તિ? તો કે CV રામન ની યાદમાં, ચંદ્રશેખર વેંકટરામનની યાદમાં. હમણાં જ તાજેતરના ફેબ્રુઆરીના કરંટ અફેર્સના વિડીયોમાં આપણે આના વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે જ. સાહેબ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ તો કે યસ 5 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવાય છે? રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવાય છે. મિત્રો આના વિશે થોડું વધારે જાણીએ. ખાસ જાણતા જઈએ કે શરૂઆત સાહેબ 5 એપ્રિલ 1960 થી થઈ. ભાઈ ખાસ યાદ રાખશું ક્યારથી શરૂઆત થઈ? આ તારીખથી. 5 એપ્રિલે જ ઉજવાય પણ 1960 થી. હું કરવા આ દિવસે ઉજવવામાં આવ્યું? 1919 ની અંદર ભારતનું જે પ્રથમ જહાજ છે SL લોયલ્ટી
કઈ કંપની દ્વારા? તો કે ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડ દ્વારા મુંબઈથી લંડનની સફરે ગયું હતું એની યાદમાં આ ભારતીય શિપિંગના ઇતિહાસમાં એક મહત્વનું પગલું હતું કે વિદેશ પહેલી વાર મોકલ્યું 1964ની અંદર. ઉદ્દેશ્ય આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ભારતીય અર્થતંત્રમાં સમુદ્રી વેપાર અને શિપિંગનું મહત્વ પ્રત્યે જાગૃતિ આવે એ મુખ્ય ઉદ્દેશ છે આનો. વર્ષ 2026માં ભારતે 63મો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ઉજવ્યો. ખાસ કેટલામાં ઉજવો એ પણ પૂછે, ક્યારથી ઉજવવામાં આવે છે એ પણ પૂછે, અને કઈ તારીખના રોજ ઉજવવામાં આવે. ક્યારેક વધારે પડતા ડીપની અંદર જાય તો એની થીમ પણ પૂછવામાં આવતી હોય છે. આ દિવસે દરિયાઈ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન જે વ્યક્તિએ કરેલું હોય ને એમને એક એવોર્ડ પણ આપવામાં આવે છે. મિત્રો, એવોર્ડનું નામ છે વરુણ પુરસ્કાર. કયો એવોર્ડ છે? વરુણ. દરિયાઈ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન જેણે કર્યું છે, કોઈ વ્યક્તિને બચાવવા માટે પણ કંઈક પ્રવૃત્તિ કરી છે, નાના બાળક પણ હોય તો પણ એમને એવોર્ડ આપવામાં આવે છે, વરુણ પુરસ્કાર અથવા તો વરુણ એવોર્ડ આપવામાં આવે છે. ચાલો પાછો બીજો એક પ્રશ્ન એવો ખાસ અગત્યનો સ્વરાજ્યને લગતી ચૂંટણીનો લગતો પ્રશ્ન છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાન કઈ તારીખે નક્કી કરવામાં આવ્યું છે? 4 તારીખ આવી છે ભાઈ. એટલે તો ખબર છે સાહેબ એપ્રિલ મહિનામાં જ છે સાહેબ. આમાં 2 ઓપ્શન તો નીકળી જાય, 1 મે અને 15 મે. 2 ઓપ્શન વધ્યા છે તો મિત્રો ખાસ તમને કહી દઉં કઈ તારીખે મતદાન છે મિત્રો. 26 એપ્રિલ. તો પહેલા તો જઈએ સ્વરાજ્યની ચૂંટણી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નથી કરવામાં આવતી, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે. કોના દ્વારા? રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. મિત્રો ખાસ મને કોમેન્ટમાં એક જણાવજો, હાલના ચૂંટણી કમિશનર કોણ છે? ગુજરાતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મિત્રો એમને પહેલા જે હતા એનું નામ છે કંઈક હરિત શુક્લા. હરિત શુક્લાનું સ્થાન કોણે લીધું છે? મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો, હરિત શુક્લાનું સ્થાન કોણે લીધું છે. અને મિત્રો બીજું તમને જણાવી દઉં, આ જે ચૂંટણીઓ છે એ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નથી કરવામાં આવતી, ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી, અને એમાંય કોણ? ગુજરાતના જે ચૂંટણી કમિશનર છે એ જ આ ચૂંટણીની જાહેરાત કરે છે. અને ચૂંટણીની જાહેરાત સાથે સાથે એક બાબત આમાં અનામતની વાત આવે છે. તો અનામત કયા અભિગમ હેઠળ, કયા મિશન હેઠળ આપવામાં આવે છે? કયા મિશન હેઠળ? મિત્રો ઓબીસી હે, એસસી હે, એસટી હે, ઓપન છે. આ બધે કેટેગરી વાઇઝ ચૂંટણીમાં બધાને શું તો કે ચિહ્ન આપવામાં આવે. ચિહ્નની સાથે સાથે મિત્રો બેઠકો પણ જાહેર કરવામાં આવે છે. જેટલી પણ બેઠકો છે ને બધી બેઠકો માટે આ તારીખે યોજાવાનું છે. એમાં જે ચૂંટણી કમિશનર છે એ બાબત હેઠળ જ બધું ધ્યાન રાખવામાં આવતું હોય. સાહેબ આ ચૂંટણી કમિશનરની નિમણૂક ગુજરાતના છે તો કોણ કરે? રાજ્યપાલ. રાજ્યપાલ હેઠળ. સાહેબ ભારતના હોય તો કોણ કરે છે મિત્રો? રાષ્ટ્રપતિ. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આ બાબત પણ યાદ રાખવાની છે. સાહેબ સ્પોર્ટ્સને લગતો એક પ્રશ્ન આવ્યો છે, ચાલો જાણીએ. IISF મતલબ ISSF સાહેબ એટલે શું? ઇન્ડિયન નહીં હો ભાઈ, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2026 જે કેનેડાની અંદર, સ્પેનની અંદર ઘણા બધા દેશોમાં ચાલુ છે, જેમાં સ્પેનના ગ્રેનેડાથી શરૂઆત થયેલી વિવિધ દેશોમાં આ શૂટિંગ માટેની જે સ્પર્ધાઓ છે એમાં આ એવોર્ડ આપવામાં, મતલબ કે આની અંદર ઘણા બધા વ્યક્તિ છે એ ભારતના પણ ગયા હતા. એ પૈકી કયા વ્યક્તિ એવા છે કે જેમને ગોલ્ડ મેડલ જીત્યો છે? ભારતના એવા કોણ છે? 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં મિક્સની જોડી છે. પહેલા તો કહી દઉં મિક્સની જોડી છે. તો હવે 4 ઓપ્શન જોતા જઈએ. સાહેબ આ ઓપ્શન આવશે નહીં, મિક્સની જોડી છે, આ ઓપ્શન છે નહીં. હાલો જોતા જઈએ. ઈશાસિંહ અને અદ્રિયન કર્માકર. મિત્રો આનું નામ તમે સાંભળવું હોવું જોઈએ, કારણ કે હાલમાં જ એશિયન શૂટિંગની જે ગેમ્સ હતી ને એમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં તાજેતરમાં જ આમને ગોલ્ડ મેડલ જીતા ઈશાસિંહ અને અદ્રિયન કર્માકર. આ 2 વ્યક્તિએ શૂટિંગની અંદર. ઈશાસિંહ અને પલક ગુલિયા. સાહેબ ઈશાસિંહ તો પાછું તો નથી જવાનું આની અંદર કે આ ગેમ્સની અંદર, તો કે આ ઓપ્શન નહીં વધે. તો સાહેબ હવે એ વૈધો ને સી એ વિશે તો માહિતી આપી કે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આણે જીતો હે. તો વૈધા કોણ? પલક ગુલિયા અને મુકેશ નેલાવલીને 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં 10 મીટર એરમાં મિક્સ જોડીમાં જીતું છે. મિક્સ જોડીમાં આ 2એ એવોર્ડ જીતો છે. ખાસ યાદ રાખશું. અગત્યનો પ્રશ્ન આના વિશે. 1988થી આ ગેમ રમાડવામાં આવે છે. આનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડની અંદર. કયા દેશમાં? સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. 1988થી આ ગેમ રમાડવામાં આવે.
સ્પોર્ટ્સને લગતો પ્રશ્ન છે, ખાસ અગત્યનો, યાદ રાખશું. મિત્રો ખાસ તમે તૈયારી કરો છો તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી તો કરતા જ હશો, સાથે સાથે તાજેતરમાં PSI મતલબ કે 2 સ્ટાર લગાડવા છે ને મિત્રો, તો એમના માટે મોડલ પેપર પણ છે અને એ પણ ક્યાંય જવાની જરૂર છે નહીં, ઓનલાઈન. મિત્રો ઓનલાઈન એ પણ કેટલા મિત્રો 5 ટેસ્ટ આપી શકો છો. કેટલી? 5 ટેસ્ટ આપી શકો. એ પણ મિત્રો કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં. અને હા ભાઈ, જે તમારો બોર્ડ દ્વારા સિલેબસ જાહેર થયો છે ને એ સિલેબસ મુજબ, ભારાંક મુજબ કેટલા પેપર છે મિત્રો? 5. કેટલા રૂપિયામાં? માત્ર 99. 50 પણ નહીં, 99 રૂપિયામાં. ચાલો મિત્રો અગત્યનો પ્રશ્ન જાણીએ. તાજેતરમાં ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. મતલબ કે કોણે આનો કાર્યભાર સંભાળ્યો છે? સાહેબ નામ સાંભળીને થાય મનોજકુમાર દાસ, તો મિત્રો ગુજરાતના મુખ્ય સચિવ મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. સાહેબ પંકજ જોશીનું નામ પણ સાંભળ્યું હશે. UPSC ના ચેરમેન હતા. કોણ? તો કે પંકજ જોશી. હાલમાં એક સંસ્થાના ચેરપર્સન છે. ચેરપર્સન એ મને ખાસ કોમેન્ટમાં જણાવતો. અને સાથે સાથે હરીશ શુક્લા ચૂંટણી અધિકારી હતા, મુખ્યત્વે ગુજરાતના હતા, મુખ્યત્વે ચૂંટણી અધિકારી હતા. અત્યારે છે નહીં, હતા તો 3 તો ગયા સાહેબ. તો વૈધુ કોણ? નરેન્દ્ર ભૂષણ. નરેન્દ્ર ભૂષણે કઈ સંસ્થાની વાત કરીએ છીએ? ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે હાલમાં જ કાર્યભાર સંભાળ્યો છે. સાહેબ આ ભૂમિ સંસાધન વિભાગ શું કામ કરે છે? સાહેબ જમીન અધિગ્રહણને લગતા નિયમો બનાવે છે. જેમ કે આપણે 7, 12, 8ની વાત કરતા હોય ને એને હેઠળ જે પણ નિયમો બનાવવાનું કામ છે ને આ સંસ્થા હેઠળ થાય છે. ભારત સરકારની અંદર હેઠળ કામ કરતી એક સંસ્થા છે ને એના સચિવ તરીકે એક IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. પાછો સ્પોર્ટ્સનો પ્રશ્ન આવ્યો મિત્રો. એપ્રિલ 2026માં બેંકોક ખાતે યોજાયેલ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં શીતલ દેવીને હરાવીને કોણે ગોલ્ડ મેડલ જીતો? મિત્રો પહેલા તો ખાસ જણાવી દઉં, પેરા આવ્યું એટલે હાથ અને પગથી કોઈ વ્યક્તિ અપંગ હોય ને તો પેરા એવોર્ડ માટે કહી શકાય. અને એમાં પણ એને એક વ્યક્તિને, ભારતના જ એક વ્યક્તિને હરાવ્યા છે. કોણ છે? શીતલ દેવીની વાત કરીએ મિત્રો. શીતલ દેવીને હમણાં જ પેરા આર્ચરી એવોર્ડ બેસ્ટ મળ્યો છે. 2023માં પણ મળ્યો હતો, 2025માં પણ મળ્યો હતો. કોને? શીતલ દેવી. શીતલ દેવી પણ તીરંદાજી એટલે શું કહેવાય? આર્ચરી અને તીરંદાજી બંને એક જ. ગુજરાતીમાં તીરંદાજી કહીએ છીએ. આર્ચરીમાં શીતલ દેવીને પણ કોઈ હરાવ્યા છે સાહેબ. એવા કોણ છે? હાલો 4 ઓપ્શન આપ્યા: દીપા માલિક, પાયલ નાગ, અવની લેખરા કે હરવિંદર સિંહ. મિત્રો તમને ખાસ પહેલા તો જણાવી દઉં કે આ જે વ્યક્તિ હરાવ્યા છે એનું નામ તમને હું કહું મિત્રો, પાયલ નાગ. મિત્રો પાયલ નાગને મને એનું નામ સાંભળીને તમારા માટે મોટિવેશન કહેવાની એટલા માટે ઈચ્છા થાય મિત્રો. એને 2 પગ નથી, 2 હાથ નથી મિત્રો. છતાંય વિચાર કરજો, ઓડિશા જેની અંદર જન્મેલી આ દીકરી છે એમણે પોતાના જ આદર્શ જે તીરંદાજીમાં છે ને એમને જ હરાવીને ગોલ્ડ મેડલ જીતો છે. આને જોઈને આપણે પણ મિત્રો તૈયારી કરવાની ઈચ્છા તો થવી જ જોઈએ. શા માટે? હાથ નથી, પગ નથી, છતાં પોતે કુદરતને કાંઈ દોષ દીધા વગર કેવું તો કે સૂત્ર સાથે, કયા સૂત્ર સાથે? ભાઈ મને ભલે હાથ પગ નથી આપ્યા પણ મહેનત જેને કરવી છે ને, ઉડવું છે તેને ગગન તો મળી જ રહે છે. જેનું લક્ષ્ય ઊંચું હોય ને એને હિમાલય પણ નડતો નથી. આ કહેવત આમના માટે સાર્થક થાય છે મિત્રો. તમારે જો મોટિવેશન જોતું હોય ને તો મિત્રો પાયલ નાગને ભૂલશો નહીં. 18 વર્ષની દીકરી છે. કેટલા વર્ષની? 18 વર્ષની દીકરી. નથી હાથ, નથી પગ, છતાં પણ એમણે પોતાના આદર્શ વ્યક્તિ શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીતો છે. ચાલો મિત્રો બીજો પણ પ્રશ્ન પાછો જોતા જઈએ. યુનાઇટેડ નેશન્સને લગતો કંઈક ક્વેશ્ચન છે. હોર્મુઝ સ્ટ્રીટને લગતો પ્રશ્ન છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કોણ? UN યુનાઇટેડ નેશન્સ પરિષદમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાનો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં કયા 2 દેશોએ વીટો પાવરનો ઉપયોગ કર્યો? સાહેબ વીટો પાવર એટલે હું? પોતે પોતાનો વીટો પાવર, એમાં જે સભ્ય દેશ હોય ને એ જ આવું કરી શકે છે. સભ્ય દેશ હોય એ જ આવું કરી શકે, વીટો પાવરનો ઉપયોગ કરે. પોતે એમ કહે છે કે ના આવું નથી કરવાનું, તો આનો નિયમ હેઠળ આનું પાલન પણ કરવું પડે. એવું કોણ છે 2 દેશો? ભારત અને અમેરિકા. પહેલા તો ભારત આનો ક્યાંય સભ્ય દેશ છે જ નહીં ભાઈ, એટલે ભારત અને અમેરિકા આવશે નહીં. પછી 4 ઓપ્શન આપ્યા છે મિત્રો: રશિયા અને ચીન, ફ્રાન્સ અને જર્મની, UK અને જાપાન. કદાચ નથી આવડતો ને તો જોવાનું કે સાહેબ હોર્મુઝ સ્ટ્રીટ બંધ રહે તો કોને ફાયદો છે? તો સાહેબ હોર્મુઝ સ્ટ્રીટ શા માટે બંધ છે? તો કે યુદ્ધ હાલે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ.
યુદ્ધ હાલે એ વખતે ઈરાને આ હોર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દીધી છે. મેઇન સપ્લાય શેની અટકી? તો કે પેટ્રોલિયમ, એલપીજી અથવા તો હું એમ કહું અશ્મિ બળતણની સપ્લાય અટકી ગઈ ભાઈ. અશ્મિ બળતણના કેટલા પ્રકારો ખ્યાલ છે ને મિત્રો? કુદરતી વાયુ છે, ખનિજ કોલસો છે, ખનિજ તેલ. ખનિજ તેલની સપ્લાય અટકી ગઈ. ખનિજ તેલના ઉત્પાદનની અંદર અમેરિકા પણ અવ્વલ દેશ છે, રશિયા પણ અવ્વલ દેશ છે, ચીન પણ અવ્વલ દેશ છે. તો અમેરિકા તો આમાં કંઈ ઓપ્શનમાં છે તો કે ભારત હારે છે. તો ભારતમાં તો એટલું બધું કંઈ ઉત્પાદન થતું જ નથી. ભારત તો સપ્લાય લે છે વિદેશમાંથી અને હોર્મુઝ સ્ટ્રીટ પાસેથી પણ લે છે. ભારત ત્યાંથી જ ખરીદે છે. પણ આ બે દેશોએ વીટો પાવરનો ઉપયોગ શા માટે કર્યો? તો કે પોતાને ફાયદો થાય એમ છે. પોતાને ફાયદો થાય એમ છે. તો કે એવા બે જ દેશ છે મિત્રો. કોણ છે? રશિયા અને ચીન. કોણ છે? રશિયા અને ચીન. એણે આનો વીટો પાવરનો ઉપયોગ કર્યો. ક્યાં ઉપયોગ કર્યો? યુએનમાં. યુએન એટલે યુનાઇટેડ નેશન્સની અંદર. ખરેખર અગત્યનો પ્રશ્ન કેવો હોય તો આને કહી શકો હેલ્થને લગતો પ્રશ્ન છે. પણ થીમ પૂછાણી છે. શું છે થીમ? વિશ્વ આરોગ્ય દિવસ, મતલબ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની એક સંસ્થા છે, એના દ્વારા દિવસ ઉજવવામાં આવે છે. એની થીમ નીચેના પૈકી સત્તાવાર 2026ની થીમ કઈ છે? 4 ઓપ્શન આપ્યા છે. હેલ્થ ફોર ઓલ, ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ, અવર પ્લેનેટ અવર હેલ્થ, સપોર્ટ નર્સિસ એન્ડ માઇન્ડ વેવ્સ. 4 ઓપ્શન આપ્યા. તો મિત્રો પહેલા તો ખાસ તમને હું જણાવી દઉં આની થીમ જે છે ને કંઈક આવી છે ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ નામની થીમ છે આની. અને મિત્રો આની અંદર સ્ટેન્ડ વિથ સાયન્સ જેમનો જે શબ્દો છે ને એમને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 2026ના વર્ષને આવું કંઈક જાહેર કર્યું છે. આવું એટલે શું જાહેર કર્યું છે? સ્ટેન્ડ વિથ સાયન્સ શબ્દના યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાહેબ WHOની સ્થાપના ક્યારે થઈ મિત્રો? 7 એપ્રિલ 1948ના રોજ આમની સ્થાપના થઈ હતી. કોની? WHO. એમના માનમાં આ દિવસ ઉજવવામાં આવે વિશ્વ આરોગ્ય દિવસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માનમાં ઉજવાય છે. સાહેબ આના અધ્યક્ષ પૂછે તો ડોક્ટર ટેડ્રોસ અધનોમ આના હાલના અધ્યક્ષ કે આ પોતે છે. એ પણ યાદ રાખશું મિત્રો. આ સંસ્થાનું મુખ્યત્વે કામ વિશ્વની અંદર કોઈ પણ દેશમાં રોગચાળો ફેલાણો હોય એ રોગચાળો ફેલાતો અટકાય એ માટેના તમામ પગલાઓ WHO લે છે. સાથે સાથે જે પણ દેશને જરૂરી ભંડોળ જતું હોય હેલ્થ બાબતે અવેરનેસ માટે એ ભંડોળ પણ પૂરું પાડે છે. કોણ પૂરું પાડે છે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ મતલબ કે આરોગ્ય ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. એને લગતો દિવસ છે, ખાસ અગત્યનો છે, યાદ રાખીશું. કોમેન્ટમાં મને ખાસ જણાવજો હાલના અધ્યક્ષ આ હતા એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એવો પણ પ્રશ્ન પૂછી શકે છે. WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રથમ અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા મિત્રો? ખાસ મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો આની અંદર ખાસ યાદ રાખીએ WHO વર્લ્ડ 2000 મતલબ કે 7 એપ્રિલ 2026ના સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ શેના માટે? તો કે વાત કરી WHOની સ્થાપના થઈને એની માનમાં ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તમને વાત કરેલી મુજબ સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવે. કોઈ પણ રોગચાળો ફેલાણો હોય જેમ કે COVID-19 રોગચાળો ફેલાણો, કોરોના વાયરસ, એમના પ્રત્યે પણ જાગૃતિ લાવવા માટે WHO વિવિધ પ્રોગ્રામો ચલાવે. વિવિધ જાગૃતિ માટે લોકોને બેનરો દ્વારા ઉત્સાહપૂર્વક જણાવે કે ભાઈ આ બાબતે ડિસીઝ બાબતે દરેક લોકો અવેરનેસ રહે એ બાબતે જણાવવાનું કામ કોણ કરે? WHO. હાલો સાહેબ નેક્સ્ટ પ્રશ્ન પણ જાણીએ. કંઈક હેલ્થને લગતા પ્રશ્ન પછી કંઈક ફોર્સને લગતો પ્રશ્ન આવ્યો. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા શૌર્ય દિવસ ક્યારે મનાવવામાં આવે? 4 ઓપ્શન આવ્યા. 15 જાન્યુઆરી, 9 એપ્રિલ, 27 જુલાઈ કે 10 માર્ચ. મિત્રો અત્યારે તો આપણે જે કરંટ અફેર્સ લઈ રહ્યા છીએ એપ્રિલ મહિનાનું છે, એટલે જોઈને થોડોક તો ખ્યાલ આવી જ જાય કે સાહેબ એપ્રિલ મહિનાનું છે એટલે એપ્રિલ મહિનાના દિવસની ચર્ચા કરવાની હોય 9 એપ્રિલ. પણ મિત્રો પરીક્ષામાં આવું કંઈ હોતું નથી. મિત્રો CRPF એટલે ભારતનું અર્ધલશ્કરી દળ છે જે મુખ્યત્વે બોર્ડર ઉપર તો છે જ, ભારતની અંદર જે તે રાજ્યમાં રહેતા લોકોની સુરક્ષા તો કરે છે, સાથે સાથે જેમ કે એક રાજ્યનું નામ કહું છું છત્તીસગઢ. હવે તો હું એમ કહું કે છત્તીસગઢમાંથી નક્સલનો સફાયો થઈ ગયો, અથવા તો જે નક્સલીઓ છે એમણે આત્મસમર્પણ કરીને પોતાને એક સારા વ્યક્તિત્વ બનાવવા માટે કંઈક કાર્ય કર્યું છે. એમના માટે મુખ્યત્વે જે
કોઈ બટાલિયન કામ કરતી હોય તો CRPF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. અને એમાં જે કમાન્ડો હોય મિત્રો, કોબરા કમાન્ડો કહી શકાય. કયા? કોબરા કમાન્ડો. અઠવાડિયામાં મિત્રો એક જ વખત ડ્યુટી આવે. શું કામ કરવાનું? તો કે છત્તીસગઢમાં નક્સલીઓના અડ્ડા ગોતવાનું. એટલા બધા ટેલેન્ટ હોય ને, અડ્ડાઓ જમીનની અંદર ભૂગર્ભમાં રાખ્યા હોય, એને ગોતવા માટે આ કમાન્ડો કામ કરે છે. ચાલો થોડુંક એના વિશે જાણીએ. તો મિત્રો, આ સૂર્ય દિવસ ક્યાં ઉજવવાનો હેતુ હું? તો કે CRPF નો સૂર્ય દિવસ 9 એપ્રિલ 2026 ના રોજ ઉજવવામાં આવ્યો. હું કરવા ઉજવવામાં આવ્યો? તો કે આ દિવસ 1965માં પાકિસ્તાની સેનાના 2000 થી વધારે સૈનિકો હતા. એની સામે કચ્છના રણમાં બતાવેલીમાં અપ્રતિમ બહાદુરી છે ને, એના માટે એવોર્ડ મળ્યો હતો. આની અંદર એક જ બટાલિયન હતી, સામે પાકિસ્તાનના 2000 થી વધારે સૈનિકો હતા, એમને તગેડી મૂક્યા હતા. એમની યાદમાં CRPF આ દિવસ ઉજવે. સૂર્ય દિવસ. કયો દિવસ? સૂર્ય દિવસ ઉજવવામાં આવે છે. ચાલો મિત્રો, પાછો એક ડિફેન્સનો લગતો પ્રશ્ન એવો. તાજેતરમાં ભારતીય સેનાના નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, આર્મીનો વડો નહીં, આર્મીનો આપણે કેમ ક્રિકેટમાં 2 વ્યક્તિ હોય, કેપ્ટન ને ઉપકેપ્ટન, એવી રીતે ડિફેન્સની અંદર 2 વ્યક્તિ હોય. એક તો મુખ્ય જે વડો હોય, ચીફ ઓફ સ્ટાફ, અને આ ચીફ ઓફ નહીં પણ નવા વાઇસ ચીફ ઓફ સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? મિત્રો 4 ઓપ્શન છે. જોતા જઈએ. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી. મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદી એની તાજેતરમાં ઇન્ડિયન આર્મીના જ ચીફ ઓફ સ્ટાફ છે. ઇન્ડિયન આર્મી એના ચીફ ઓફ સ્ટાફ તરીકે કોણ છે? ઉપેન્દ્ર ત્રિવેદી. અને મિત્રો જેની નિમણૂક થઈ છે ને મિત્રો, ખાસ જણાવી દઉં, લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ, જે કોણ હે હાલમાં જેમની ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી, એ વ્યક્તિ છે. સાહેબ આના ભેગું એક યાદ રાખશું સાહેબ, ઇન્ડિયન આર્મી આવે હે, એવી રીતે એક બીજું કોણ છે? ઇન્ડિયન નેવી. ભારતીય નૌકાદળના વડા પણ પૂછી શકે. આર્મીના વડા તો ખબર પડી ગઈ કોણ છે સાહેબ? જનરલ દ્વિવેદી, ઉપેન્દ્ર. જનરલ શબ્દ આર્મી માટે વપરાય સાહેબ. એવી રીતે ઇન્ડિયન નેવી હોય ને તો એના માટે એક શબ્દ વપરાય એડમિરલ. કોણ વપરાય? એડમિરલ. DK ત્રિપાઠી, દિનેશ કુમાર ત્રિપાઠી, DK ત્રિપાઠી. તો સાહેબ મને કોમેન્ટમાં ખાસ જણાવજો, ઇન્ડિયન એરફોર્સના તાજેતરના વડા કોણ છે? ઇન્ડિયન એરફોર્સ, ભારતીય હવાઈ દળના વડા કોણ છે? મિત્રો આની અંદરથી આવા પ્રશ્ન પણ બની શકે છે. સાહેબ આ જે વ્યક્તિની નિમણૂક થઈ છે શેઠ, એ ભાઈ પોતે છે વાઇસ ચીફ ઓફ સ્ટાફ છે. ચાલો સાહેબ હજી એક પ્રશ્ન પણ જાણતા જઈએ. કયા કયા દેશો વચ્ચે સંયુક્ત અભ્યાસ યોજાય છે ને એના લગતો પ્રશ્ન છે. એક્સરસાઇઝ સાયક્લોન એ ભારત અને કયા દેશો છે? ભારત તો છે, બીજો કયો દેશ છે એના વચ્ચેનો સંયુક્ત અભ્યાસ છે? મિત્રો ખાસ યાદ રાખશું, દરેક દેશો છે ને એના વચ્ચે 2 દેશોની સૈનિકો, એમના જે હથિયારો, મિસાઇલો, જહાજો બધા ભેગા મળે, એકાબીજાને જાગૃત કરે કે અમારા દેશમાં આટલી ટેકનોલોજી છે, અમે જે કંઈ મિશનો કરીએ છીએ આ અભ્યાસ હેઠળ કરીએ છીએ. એટલે બંને દેશના સૈનિકો પરસ્પર ભાવના તો કેળવે, સાથે સાથે કેવી રીતે ટ્રેનિંગ લે છે, કેવી રીતે હથિયારોનો ઉપયોગ કરે છે, એ બધી એકબીજાની ચર્ચા કરે છે. એની અંદર હાલમાં જે અભ્યાસ યોજાણો એક્સરસાઇઝ સાયક્લોન, એ કયા દેશો વચ્ચે યોજાણો તો ખાસ જણાવી દો મિત્રો. ભારત અને ઇજિપ્ત વચ્ચે તો યોજાણો, પણ જે યોજાણો છે કંઈક ચિત્ર તમને આબેહૂબ આપ્યું છે. આ જગ્યાએ યોજવામાં આવ્યો અને જગ્યાની સાથે સાથે 2 દેશના સૈનિકોની જે ટુકડીઓ હતી, 2 સાથે મળીને આ સંયુક્ત અભ્યાસ યોજેલો. સાહેબ વિશેષમાં જાણીએ તો કેટલામી આવૃત્તિ હતી, ક્યારથી ચાલુ થયો? એક્સરસાઇઝ સાયક્લોન છે મિત્રો, એ ભારત અને ઇજિપ્ત વચ્ચે સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે યોજાણો તો બધાયની સ્પેશિયલ ફોર્સિસ એ સંયુક્ત લશ્કરી કવાયત છે. સંયુક્ત જોઈન્ટ સ્પેશિયલ ફોર્સિસ એક્સરસાઇઝ, એમાં આર્મી, નેવી, એરફોર્સ બધા જ હોય છે. આ ડ્રીલની 4થી આવૃત્તિ ઇજિપ્તના અંસાજમાં યોજાઈ હતી. કયા દેશમાં યોજાણો હતો? ઇજિપ્તમાં. વિરોધી કામ કરવાના, પરસ્પર સહકાર વધારવાનો, આતંક વિરોધી કામ કરવાનું, બીજા કોઈ આતંક વિરોધી કામ કરતા હોય છે એને નાશ કેમ કરવો એના માટે કામ કરવા માટે ભેગા થઈને કામ કર્યું અને એના માટે કવાયત યોજી. 4થી 2026 ભાગીદાર દેશો કોણ? ભારત ને ઇજિપ્ત, બીજું કોઈ નહીં. મતલબ ઇન્ડિયન આર્મીના ખાસ ફોર્સિસ અને ઇજિપ્તના. હેતુ હું? સ્પેશિયલ ફોર્સ ઓપરેશન, રણ પ્રદેશમાં ટેક્ટિકલ ઓપરેશનો, શ્રેષ્ઠ પદ્ધતિનું આદાન પ્રદાન. મતલબ છે ભારત પાસે કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે, ઇજિપ્ત પાસે કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે, બેયનું આદાન પ્રદાન થાય, એ હેતુ મેઇન. આની અંદર વ્યાયામ, રણમાં, અર્ધરણ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી, આયોજનો, મિશનો બનાવવા, સંયુક્ત તાલીમમાં બધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિત્રો આ બધી છે ને એ થિયરિકલ બાબતો છે જેની ચર્ચા થાય, હેતુ ખ્યાલ આવે. આમાંથી કોઈ પ્રશ્ન એવો
પૂછી શકે જીપીએસસીમાં કે નીચેના પૈકી કઈ આવૃત્તિમાં શું શું ચર્ચાઓ થઈ હતી. જીપીએસસીની અંદર આ બધી જ માહિતીઓ આવતી હોય. મહત્વ હું આ કવાયત હેઠળ બંને દેશોના સૈનિકો વચ્ચે પરસ્પર સહકાર, એ પણ શેના લગતો, સંરક્ષણના લગતો. પછી બંને દેશોની વ્યૂહાત્મક યોજનાઓ ખ્યાલ આવે, સંબંધો મજબૂત થાય. અને એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોન, એ પણ ભારત અને યુએઈ વચ્ચે, યુનાઇટેડ આરબ ઓફ અમીરાત વચ્ચે પણ યોજાણો હતો. યાદ રાખશું, બે ભેગું ન થઈ જાય. ચાલો મિત્રો, ખાસ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોતા જઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR એ એપ્રિલ 2026માં કઈ વિશેષ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી? સાહેબ, વિશેષ ટાસ્ક ફોર્સની સ્થાપના હું કરવા કરી? ICAR સાહેબ, આ ભારતીય કૃષિ સંસાધન પરિષદ, આનું ગુજરાતીમાં નામ આવું છે. મતલબ ખેતીવાડી ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. સાહેબ, ખેતીવાડી ક્ષેત્રે જે પણ લોકો કામ કરે છે એ આધુનિક બિયારણો વિશે જાણે, સાથે સાથે ખેતરની અંદર જે વધારે પડતું કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે છે, વધારે પડતી દવાનો ઉપયોગ કરે છે, એના વિશે જાણે કે એનાથી થતા નુકસાન વિશે જાણે ને, એ માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી છે. સાહેબ, એ ટાસ્ક ફોર્સનું કંઈક નામ આવું છે મિત્રો, હાઈ લેવલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ. સાહેબ, આની અંદર શું છે? પહેલાં તો ખાસ તમને જણાવી દઉં, ભારતની અંદર જે પણ ખેતીવાડી ક્ષેત્રે કામ કરે છે ને એ લોકો બીજ વિશે જાણે, પહેલાં તો સીડ, સાથે સાથે આની અંદર થતા ઓર્ગેનિક દવાઓ જે છે એના વિશે જાણે, જાણ્યા પછી આના ઉપયોગ વિશે જાણે, એ માટે આની સ્થાપના કરી અને ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ સાધે એ માટે. તો સાહેબ, આની અંદર ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ થાય એ માટે એક ક્રાંતિ પણ ભારતમાં થયેલી, હરિત ક્રાંતિ. કઈ થઈ હતી? હરિત ક્રાંતિ થયેલી. મિત્રો ખાસ યાદ રાખશું, હરિત ક્રાંતિ. હરિત ક્રાંતિમાં ઘઉં અને ડાંગરમાં હરિત ક્રાંતિના લીધે ખૂબ મોટા પાયે ઉત્પાદનમાં ફાયદો થયો હતો, ખૂબ મોટા પાયે પણ ઉત્પાદનમાં. મિત્રો એક કોમેન્ટમાં મને આ પણ જણાવજો, આની સ્થાપના ક્યારે થઈ હતી ICARની? આની સ્થાપના ક્યારે થઈ હતી? ખાસ યાદ રાખશું. હરિત ક્રાંતિમાં મિત્રો પિતા કોણ કહેવાય એવો પણ પ્રશ્ન પૂછાય છે. હરિત ક્રાંતિના પિતા કોણ છે? ડોક્ટર સ્વામીનાથન. ડોક્ટર S સ્વામીનાથન ભારતીય હરિત ક્રાંતિના પિતા. વિશ્વના હરિત ક્રાંતિના પિતા કહી તો મિત્રો ડોક્ટર નોર્મન બોરલોગ. ડોક્ટર નોર્મન બોરલેગ વિશ્વ હરિત ક્રાંતિના પિતા છે. ભારતીય હરિત ક્રાંતિના પિતા કહી તો ડોક્ટર S સ્વામીનાથન. હરિત ક્રાંતિ ક્ષેત્ર ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો. મિત્રો આ મહત્વના ફાળા બદલ એમને ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવાય ને, ભારત રત્ન, એ પણ આપવામાં આવેલો. કઈ સાલમાં આપ્યો એવો પણ પ્રશ્ન પૂછી શકે તો કે હા, હરિત ક્રાંતિમાં ખૂબ ઉત્કૃષ્ટ ફાળો આ સંસ્થાએ પણ આપ્યો છે. અને આ સંસ્થાની અંદરથી વાત આવે મિત્રો તો હરિત ક્રાંતિના પિતા જે છે કોણ છે? S સ્વામીનાથન. એમને પણ 2024ની અંદર ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ક્યારે મિત્રો? 2024માં ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ હતા? ડોક્ટર S સ્વામીનાથન. મિત્રો જણાવી દઉં કે એક જ વ્યક્તિને નથી મળ્યો, ખાસ યાદ રાખશું. ડોક્ટર S સ્વામીનાથનને તો મળ્યો છે, સાથે સાથે અન્યને પણ મળેલો છે. સ્વામીનાથનને તો મળ્યો 2024માં. સાહેબ, એના સાથે બીજા કોણ હતા? ખાસ યાદ રાખશું, 2024માં એમની સાથે મિત્રો એક તો તમે આવું નામ સાંભળ્યું હશે, લાલકૃષ્ણ અડવાણી. નામ સાંભળ્યું જ હશે, લાલકૃષ્ણ અડવાણી. એક સૂત્ર મિત્રો કંઈક આવું છે, લાલ PCM કા સ્વામીનાથન. લાલ PCM કા સ્વામીનાથન. આ બધાને 2024માં ભારત રત્ન મળ્યો છે. તો સાહેબ, લાલ એટલે કોણ? લાલકૃષ્ણ અડવાણી. મિત્રો બીજું પી આવ્યું ને તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, PV નરસિંહ રાવ. PV નરસિંહ રાવ, આમને પણ ભારત રત્ન મળેલો છે. મિત્રો બીજું, ભારતીય સંસદમાં કોઈ દી ગયા ન હોય એવા ખેડૂત દિવસ જેમની યાદમાં ઉજવાય એવા રાષ્ટ્રીય ચૌધરી ચરણસિંહ એમને પણ આ એવોર્ડ મળેલો છે, મતલબ ભારત રત્ન. પછી કપૂરી ઠાકોર એમને પણ આ એવોર્ડ મળેલો છે. અને પાંચમો જે મળ્યો છે એ સ્વામીનાથન. સાહેબ, ક્યારેય પણ 3 થી વધારે કોઈ ભારત રત્ન આપવામાં જ નથી આવતા, પણ વિશેષ બાબત 2024માં આ 5 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યા. મિત્રો કોમેન્ટમાં મને એ જણાવજો, આમાંથી મરણોત્તર પણ આપવામાં આવેલા છે. આ 5માંથી મને ખાસ જણાવજો કોને મરણોત્તર આપવામાં આવ્યા છે, મને કોમેન્ટમાં જણાવજો. ચાલો મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન હજી એક પણ જોઈ લઈએ.
વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે કઈ તારીખના રોજ ઉજવવામાં આવે? સાહેબ હોમિયોપેથી એટલે હું સાહેબ આયુર્વેદિક એક સારવાર કહેવાય. કઈ સારવાર? આયુર્વેદિક. અને મિત્રો તમને જણાવી દઉં, ડૉક્ટર હેનમેન નામનો વ્યક્તિ હતો, જર્મન ચિકિત્સકો. ડૉક્ટર હેનમેન નામનો એક વ્યક્તિ છે જે ડૉક્ટર, આણે જ આ હોમિયોપેથીની શરૂઆત કરેલી. કોણ, ક્યાંનો દેશનો વ્યક્તિ છે? જર્મન ચિકિત્સક, મતલબ જર્મનનો ડૉક્ટર હતો. એમની યાદમાં જ આ દિવસ ઉજવાય છે, વિશ્વ હોમિયોપેથી દિવસ. કયો દિવસ? વિશ્વ હોમિયોપેથી દિવસ. આ ઉજવાય તો છે સાહેબ. આની હેઠળ જે પણ રોગો છે ને એ રોગો જ રોગને નષ્ટ કરે ને એવી દવાઓ બનાવવામાં આવે. અને લાંબા ગાળાની સારવાર છે, ટૂંકા ગાળાની છે. અને મિત્રો ખરેખર તો હોમિયોપેથી સારવાર કરાવીને એ જ બેસ્ટ કહી શકાય હેલ્થ બાબતે. હોમિયોપેથી સારવાર એ જ હેલ્થ બાબતે બેસ્ટ. ઓલું કહે ને હેલ્થ ઇઝ વેલ્થ, હા, એનું સૂત્રને સાકાર કરતું હોય. તો આ દિવસ મિત્રો ખાસ આ વ્યક્તિની હેનમેન નામની યાદમાં ઉજવાય. હોમિયોપેથીના પિતા પણ કહેવામાં આવે ને મિત્રો. ઘણા હોમિયોપેથીના પિતા પણ કહેવામાં આવે છે. જર્મની દેશના છે મિત્રો. તારીખ કઈ યાદ રાખશું? 10 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે. કઈ તારીખના રોજ? 10 એપ્રિલના રોજ ઉજવાય છે. મિત્રો તમને એક બીજી બાબત જણાવી દઉં. હોમિયોપેથી છે ને પછી પેથોલોજી કહેવાય. પેથોલોજી, હોમિયો પ્લસ પેથોસ આવા શબ્દો વડે જોડાઈને હોમિયોપેથી નામનો શબ્દ બનાવવામાં આવ્યો. હા, હોમિયોપેથી નામનો શબ્દ બનાવવામાં આવ્યો અને એક શબ્દ તરીકે રજૂ કર્યું, હોમિયોપેથી તરીકે. મિત્રો ભારતની અંદર પણ આની ઇલાજ જે ચાલુ કરવામાં આવ્યો તો મિત્રો ખાસ જણાવી દઉં, 19મી સદીની અંદરથી ભારતમાં પણ હોમિયોપેથી સારવાર કરવામાં આવે છે. અને આ હોમિયોપેથી સારવારના લીધે ઘણા બધા રોગો નાબૂદ પણ થયેલા છે. ને હાવ નાબૂદ એટલે એવા નાબૂદ થઈ ગયા કે પાછા આવ્યા જ નથી રોગો. એટલે હોમિયોપેથી સારવાર ખરેખર શરીર માટે બેસ્ટ કહી શકાય. હાલના આધુનિક યુગની અંદર આ પણ હેલ્થને લગતો એક પ્રશ્ન કહી શકાય. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં, આવું જ કરંટ અફેર્સ ફરીથી આપણે કંઈક નવા લેક્ચર્સ દ્વારા તો જાણશું, પણ થોડીક આના વિશે માહિતી જાણી લઈએ. થોડીક બાબતો. હોમિયોપેથી દિવસ 10 એપ્રિલ દિવસ. હોમિયોપેથીના સ્થાપક કોણ કીધા? સેમ્યુઅલ હેનમેન. આખું નામ આવું યાદ રાખશું, ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનમેન હોમિયોપેથીના પિતા છે. એની યાદમાં, જન્મ જયંતિની યાદમાં ઉજવાય છે. સાહેબ આની 2026ની થીમ ટકાઉ સ્વાસ્થ્ય માટે હોમિયોપેથી અથવા તો હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ, આવી કંઈક થીમ છે. સંયુક્ત રાષ્ટ્રએ આ થીમ કંઈક ખાસ સુસંગત છે એવી રજૂઆત કરી છે. ઉજવણી, રાષ્ટ્રીય ઉજવણી ભારત સરકારના કયા મંત્રાલય? મિત્રો ખાસ યાદ રાખશું, હેલ્થ છે ક્યાં? આયુષ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં 2 દિવસીય ઇન્ટરેક્ટિવ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોનું? તો કે આ દિવસનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી કોણ છે મિત્રો? પ્રતાપરાવ જાદવ દ્વારા. કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવ દ્વારા આ કાર્ય. મિત્રો ખાસ યાદ રાખશું, આયુષ મંત્રાલય, ભારત સરકારના અલગ અલગ મંત્રાલયો છે, એમાં હેલ્થને લગતું જે મંત્રાલય છે મિત્રો, શું કહેવાય? આયુષ મંત્રાલય. શું કહેવામાં આવે છે? આયુષ મંત્રાલય. આ આયુષ મંત્રાલય દ્વારા 2 દિવસ દિલ્હીમાં વિજ્ઞાન ભવન. આખું નામ યાદ રાખશું. પિતા કોણ? એ પણ યાદ રાખશું. પિતા એટલે હોમિયોપેથીના પિતા, હમણાં જે વાત કરી ની હોમિયોપેથીના પિતા. આ બધી જ બાબતો કોના માટે યાદ રાખવાની છે? આ હોમિયોપેથી દિવસ વિશે. મિત્રો જે આ હેનમેન નામનો વ્યક્તિ છે ને, સેમ્યુઅલ હેનમેન, અગાઉની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ ગયો, હોમિયોપેથીના જનક કોણ? હોમિયોપેથીના સેમ્યુઅલ હેનમેન. મિત્રો આમણે પોતાનું એક પ્રથમ પુસ્તક લખ્યું. મને ખાસ કોમેન્ટમાં જણાવજો મિત્રો, જીપીએસસીની તૈયારી કરતા હોય ને એના માટે ખાસ અગત્યનો પ્રશ્ન પણ કહી શકાય. એમના દ્વારા જે પણ પુસ્તકો લખવામાં આવે છે મિત્રો, આણે આ દવાની શરૂઆત કરીને તો તમને થોડીક બાબત જણાવું. એક રોગ છે મેલેરિયા નામનો રોગ. આનું બીજું નામ છે મોર ફૂડ એન્ડ એક્ટિવિટી. શું નામ છે? મોર ફૂડ એન્ડ એક્ટિવિટી તરીકે આ રોગનું નામ જાણીતું છે. મેલેરિયાની જે દવાઓ બનાવી, રસીઓ બનાવી, એમના માટે પહેલાં તો મેલેરિયાની એક દવા બનાવવામાં આવતી એક વૃક્ષમાંથી હોમિયોપેથી રૂપે. એ વૃક્ષનું નામ છે કંઈક આવું મિત્રો, સિક્કો નામના વૃક્ષમાંથી. કયા વૃક્ષની અંદરથી? સિક્કો નામના વૃક્ષમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવી. અને એ દવા તો બનાવવામાં આવી મિત્રો, સાથે સાથે એ દવા વૃક્ષની જે છાલ હોય ને,
છાલ, એ છાલમાંથી બનાવી અને એ દવાએ મેલેરિયા રોગ નાબૂદ પણ કર્યો. હા, હજી રોગ તો છે પણ એ દવાથી મેલેરિયા મટી પણ જાય છે, મતલબ કે ઓકે થઈ જાય છે. તો સાહેબ એવો મેલેરિયાને લગતો એક દિવસ પણ ઉજવાય છે મિત્રો, ખાસ યાદ રાખજો. 25 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ મેલેરિયા દિવસ પણ ઉજવવામાં આવે છે. મિત્રો આ હેલ્થને લગતું જે બાબત હતી ને આટલી બધી યાદ રાખવાની છે. ખાસ યાદ રાખશું મેલેરિયાની દવા કયા વૃક્ષમાંથી? સિક્કો નામનો વૃક્ષ. મિત્રો સિક્કો નામનો વૃક્ષ બધી જગ્યાએ નથી હો. એન્ડીઝ નામની જે પર્વતમાળા છે ને, કઈ પર્વતમાળા? એન્ડીઝ નામની પર્વતમાળા, એમની અંદર જ જોવા મળે છે. મિત્રો ખાસ તમને પહેલા તો જણાવી દઉં, આવા જ પ્રશ્ન ફરીથી હજી તો આ 1 થી 10 નું જ જાણ્યું છે. નેક્સ્ટ 11 તારીખથી આગળનું ફરીથી આપણે મળીએ છીએ. જય હિન્દ, થેન્ક યુ.